دنیا کو علی نے گنج عقبا کر دیا۔ میرا مولا خود گواہ ہے، میں بہت ناچار تھا۔ میرا مولا خود گواہ ہے، میں بہت ناچار تھا۔ علم و دانش سے تہی دست، مثل حیوان خوار تھا۔ نوجوانی میں چوپان، مدرسے سے دور تھا۔ نوجوانی میں چوپان، مدرسے سے دور تھا۔ بھیڑ اور بکری کی خدمت کے لیے مجبور تھا۔ بھیڑ اور بکری کی خدمت کے لیے مجبور تھا۔ میرا دل حب علی کے رنگ سے رنگین تھا۔ میرا دل حب علی کے رنگ سے رنگین تھا۔ گرچہ مجھ پہ ظاہراً ہر حال سخت سنگین تھا۔ گرچہ مجھ پہ ظاہراً ہر حال سخت سنگین تھا۔ نور کا ایک زلزلہ اور اسم اعظم کا سلسلہ۔ نور کا ایک زلزلہ اور اسم اعظم کا سلسلہ، حجت قائم سے مجھ کو برترین انعام تھا۔ حجت قائم سے مجھ کو برترین انعام تھا۔ نور مولا سے ہمیشہ فیضیابی ہو گئی۔ نور مولا سے ہمیشہ فیضیابی ہو گئی۔ اس کی رحمت سے غریب کی کامیابی ہو گئی۔ اس کی رحمت سے غریب کی کامیابی ہو گئی۔ رنج دنیا کو علی نے گنج عقبا کر دیا۔ رنج دنیا کو علی نے گنج عقبا کر دیا۔ اپنی رحمت سے قیامت ہم پہ برپا کر دیا۔ اپنی رحمت سے قیامت ہم پہ برپا کر دیا۔ نور مولانا کریم ہے، دونوں عالم کا امام۔ نور مولانا رحیم
इसका एक अदना गुलाम ये नसीरुद्दीन है, उसका एक अदना गुलाम नूर मौलाना करीम है, दोनों आलम का इमाम। नूर मौलाना रहीम है, दोनों आलम का इमाम। ये नसीरुद्दीन है, उसका एक अदना गुलाम। ये नसीरुद्दीन है, उसका एक अदना गुलाम। मेरा मौला खुद गवाह है, मैं बहुत नाचार था, इल्म दानिश से कहीं दस्त मिसले हैवान खार था। الهي 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 حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير. 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 या मौला મહેરબાન, या મુશ્કેલ કુશા, અમે બધા ભાઈ બહેન અહીંયા ભેગા થયા છીએ મૌલા. યા મૌલા તારા નૂરથી દોરવણી પ્રાપ્ત કરવા માટે મૌલા. યા મૌલા અમારી કોઈ તાકાત નથી, કોઈ કુવત નથી મૌલા, પણ તારી જ છે બધી કુવત. યા મૌલા તારાથી મદદ માંગીએ છીએ. તારા દર ઉપર હાથ ફેલાવી જેમ ભિખારી હોય છે મૌલા, એમ ભીખ માંગીએ છીએ મૌલા. તારી રહેમત મોકલ, તારી છત્ર છાયામાં રાખ, ઇલ્મ જ્ઞાનમાં આગળ વધાર મૌલા. યા મૌલા અમને પ્રેરણા બક્ષ કે અમે હજી વધારે કસડી કરી શકીએ, કુરબાની કરી શકીએ મૌલા. યા મૌલા મહેરબાન, યા મુશ્કિલ કુશા, ઇલ્મના રસ્તા ઉપર અમને જલ્દી જલ્દી આગળ ચલાવ મૌલા. એવી સમજ આપ મૌલા કે જેનાથી અમે બાતની અને નૂરાની તરક્કીમાં ખૂબ આગળ અને આગળ વધીએ મૌલા. તારા નૂરાની તારા બાતની દીદારને જોઈએ મૌલા. યા મૌલા, યા મૌલા અમારી અરજ વિનતી તું તારા હુઝુરમાં કબૂલ કરજે મૌલા. આમીન યા રબ્બલ આલમીન. શુક્રન લિલ્લાહ વલહમ્દુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ વલહમ્દુલિલ્લાહ. યા અલી મદદ. બધા ભાઈ બહેનોને આપણે આજે આપણા કોર્સના અંદર
આગળ વધશું ઇન્શાલ્લાહ. અને આપણે થોડુંક રિવ્યુથી શરૂ કરશું, કેમ કે લાસ્ટ ટાઈમ બી આપણે અમુક ચીજો રિવ્યુ કરતા હતા. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. યા મોલા મદદ ફરમા. તો આપણે બધાએ ઈદ મનાવી મૌલાના ફઝલથી. રમઝાનનો મહિનોના બાદ આપણે ઈદ મનાવી, અને મને ઉમ્મીદ છે કે હવે આપણે જ્યારે રમઝાનનો મહિનો આપણે મનાવીએ છીએ તો આપણે જાણીએ છીએ હવે કે એનો મતલબ એ છે કે આપણે જે ઇમામના ટાઈપ્સ આપણે વાંચેલા હતા એમાં જે અસાસ ઇમામ છે, જ્યારે એની ઓળખ પ્રાપ્ત થાય છે, એની ઓળખના માટે રમઝાનનો મહિનો છે. તો આપણે રમઝાનના મહિનાની ઓળખ પામી ઇલ્મુલ યકીનના મકામ ઉપર કે એ અસાસ ઇમામની વાત થાય છે. અને જ્યારે આપણે ઈદ નમાઝ પઢી અને ઈદ મનાવી, ઈદ ઉલ ફિતર, તો એ હકીકતના અંદર કાયમુલ ક્યામતની ઓળખના તરફ દાવત છે. તો મને ઉમ્મીદ છે કે જ્યારે આપણે ભાઈ બહેનો ઇલ્મ જ્ઞાનના સાથે જ્યારે આપણે આ તહેવાર મનાવીએ છીએ તો એનો એક અલગ જ રંગ હોય છે, એની કાંઈક અલગ જ એન્જોયમેન્ટ હોય છે. કેમ કે કોઈ ચીજ જાહેરી નથી રહેતી. જાહેરીમાં આપણે જે ચીજો કરતા હતા એ ચીજો કરીએ, કાંઈ ફરક નથી થતો. પણ જે લોકો મોમિનીન છે એ લોકોની અક્કલના અંદર, એ લોકોની રૂહના અંદર એક અજીબ આનંદનો એક શું કહેવાય આપણે કે એક આનંદ હોય છે. એનો એક બહુ ઊંચા લેવલનો એક આનંદ હોય છે કે આપણે આ સમજી રહ્યા છીએ કે આપણે શું કરી રહ્યા છીએ. એક બેને કીધું કે મને ઈદ નમાઝ પણ ઘણી બધી સમજ આવી, કેમ કે હવે કુરાનની વર્सेस આપણે ગ્રુપના અંદર સ્ટડી કરીએ છીએ તો જ્યારે નમાઝ વાંચવામાં આવી તો ઘણા બધા શબ્દો જે છે સમજ આવતા હતા. તો આ બધી મૌલાની આટલી રહેમત છે, આટલી રહેમત છે કે આપણે જેટલા શુક્રાના કરીએ એટલા ઓછા છે કે આપણે એટલી બધી સમજ આવી રહી છે ચીજોની, તાવીલની સમજ આવી રહી છે. અને શુક્રાના મૌલાના કે આપણે આટલી હિંમત દીધી, આટલી ઉત્સાહ દીધી કે આપણે ઇલ્મ જ્ઞાનની મહેફિલમાં જમા થઈએ ને આપણે સમજીએ ને જાણીએ. તો શુક્ર મૌલાના, ઘણા ઘણા શુક્રાના છે. તો અલ્હમ્દુલિલ્લાહ બધાને પાછું એક વખત ઈદ મુબારક. પણ આ ઇમામ શનાસીના કોર્સના અંદર ઈદ મુબારક છે તો આપણે શું કહેશું? તમને ઇમામ મુબારક, તમને કાયમ મુબારક, મુબારક મુબારક બમ્બરક કી. તો અલ્હમ્દુલિલ્લાહ આ તો આપણી એક શરૂઆત થઈ કે આપણે ઈદ ઉલ ફિતર મનાવી. હવે જે આપણે લાસ્ટ ટાઈમ ઉપર આયત આપણે કરેલી હતી રિવ્યુ, મને ઉમ્મીદ છે કે તમે પાછા જઈને કુરાનમાં વાંચ્યા હશો, તો કોઈ ભાઈ બહેન કોઈ આગળ આવશે અને આ આયતને અરબીમાં, ઉર્દુમાં વાંચવા માટે, ગુજરાતીમાં વાંચવા માટે કોઈ આવશે? કોઈ બી સાથીની હિંમત કરે આવે આગળ? I can try. પ્લીઝ. ગુજરાતીમાં. ઓકે. 20 શું તમે જોતા નથી કે અલ્લાહ તાલા એ ધરતી અને આકાશની દરેક વસ્તુએ તમારી સેવામાં લગાવી રાખી છે અને તમારા પર પોતાની ખુલ્લી અને છુપી નિયમતો પૂરી રીતે કરી રાખી છે. અને કેટલાક લોકો અલ્લાહને વિશે ઝઘડો કરે છે વગર કોઈ ઇલમના, વગર કોઈ હિદાયતના અને વગર કોઈ સ્પષ્ટ કિતાબના. સુભાનલ્લાહ, સુભાનલ્લાહ. તો તમે બિલકુલ બહુ સારી રીતે ટ્રાન્સલેશન વાંચ્યું. આપણે અરબી બી વાંચવાની છે, કેમ કે આપણે આ આદત કરવાની છે કે આપણે ટ્રાન્સલિટરેશન વાંચીએ. અને આ આયા તસ્કીરનું નામ અલમ તરોન અલ્લાહ સખર લકુમ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્ઝ વ અસ્બગ અલૈકુમ નિયામહુ ઝાહિરતમ વ બાતિના. તો આપણે આ ભાગ જે પહેલો ભાગ હતો
એમાં આપણે કીધું હતું, બરાબર સમજ્યું હતું કે ખુદાએ જેટલી નિયામતો આપણા માટે આ દુનિયાના અંદર છે એ આપણી તાબેદાર બનાવી નાખી છે, આપણા અંડરમાં કરી નાખી છે, આપણે એના ઉપર બાદશાહ બનાવી દીધું છે. જેટલી બી જાહેરી અને બાતની નિયામતો છે એ બધી આપણને આપી દીધી છે. પણ એના બાદ જે મેઇન આપણે ડિસ્કસ કરવાનું હતું, અહીંયા જે શબ્દ જે છે એ મુનીર, આ જે મુનીર છે એ નૂરના માયનામાં છે, અને એ છે આ શું કીધું, સ્પર્શ ચોપડી, એનલાઇટનિંગ બુક. તો ખુદા કહે છે કે માણસો એવા છે દુનિયાના અંદર કે જે ખુદાને ઓળખા વગર, ખુદાને સમજ્યા વગર, એના વગર ઇલ્મે, વગર હિદાયતે, વગર સ્પર્શ ચોપડીને એ લોકો ઝઘડા કરે છે. હવે જે સ્પર્શ ગુજરાતીમાં મારા ખ્યાલથી ટચ કરવાની કહે ને, કે છૂવી શકે, અને અહીંયા જે માયના છે અહીંયા નૂરના માયના છે. તો એનલાઇટનિંગ ઇંગ્લિશના અંદર હજી સારું ટ્રાન્સલેશન છે તેમ ગુજરાતીના અંદર, કેમ કે જે નૂરાની ચોપડી છે એ નૂરની ચોપડી છે, અને કેમ આપણે હાથ લગાવશું. પણ ટ્રાન્સલેશન તમે જુઓ, માણસો કેમ કહે છે કે કુરાન ચોપડી છે તો કુરાન તો હાથ લગાવી શકીએ ને, એ લોકો સમજી નથી શકતા. પણ આપણે એઝ અ સ્માઇલી જ્યારે આપણે જાણીએ છીએ કે આ ચોપડી બી બે મકામો પર છે, એક જાહેરી ચોપડી છે અને એક બાતની ચોપડી છે. અને જાહેરી ચોપડી જે છે એ ખામોશ છે, અને એક બોલતો કુરાન છે એ આપણો ઇમામે ઝમાન છે. તો આપણે આ નૂરનો ડાયરેક્ટ રેફરન્સ આપણે ડિસ્કસ કરેલો હતો. તો આજે આપણે થોડુંક વધારે એને રિવ્યૂ કરીએ. તો આ આયત હતી. જો ઉમ્મીદ છે કે તમે પાછા કુરાનમાં જઈને તમે આયતોને બરાબર વાંચશો, હાઇલાઇટ કરશો, સમજશો અને યાદ બી રાખશો, તો આપણે મજા આવશે કે આપણે આ શીખા. અને રિવ્યુના અંદર જે મને અમુક ચીજ હું બોલી દીધી કે આપણે નામ યાદ હોવું જોઈએ કે આ આયા તસ્ખીર છે. અને આના અંદર જે બહુ ઇમ્પોર્ટન્ટ વાત, જે બીજો ભાગ ટ્રાન્સલેશનનો છે, કે અને કેટલાક લોકો અલ્લાહને વિશે ઝઘડો કરે છે. હવે ક્યાં ખુદા ને ક્યાં માણસો? પણ તમે જુઓ છો દુનિયાના અંદર બધા કેટલા દીન અને કેટલા અલગ અલગ ખુદાના નામ બનાવીને બેસી ગયા છે. એવી રીતે કે ખુદા, બધાના પાસે એનું ખુદા અલગ અલગ છે. ખુદા તો એક જ છે, પણ માણસો ઝઘડા કરે છે આ દુનિયાના અંદર ખુદાના વિશે. કેવી રીતે? તો ખુદા કુરાનના અંદર કહે છે વગર ઇલ્મે, વગર હિદાયતે અને વગર ઈ નુરાની લ્યુમિનસ બુક, વગર ઈ નુરાની ચોપડીને. તો અહીંયા જે ત્રણ મોટી મોટી ચીજોના વગર માણસો જ્યારે ખુદાની ઓળખ એના માટે ઝઘડો કરે છે. અને આપણે જે છે ઇમામ શનાસીના કોર્સના અંદર, કેમ કે ઇમામ જે છે એ આપણે કીધું સ્વરૂપ છે, મઝહર છે, ખુદાની તજલ્લી છે, એના નૂરની તજલ્લી છે. તો આપણે જ્યારે એને ઓળખવાની વાત કરીએ છીએ તો આપણે આ રેફરન્સને બરાબર ધ્યાનથી જોશું, કેમ કે આ ડાયરેક્ટ રેફરન્સ છે નૂરનો. અને આપણે પોતાને પૂછવું પડશે કે શું એ હવાલાથી આપણા પાસે એલ્મ છે, શું આપણા પાસે હિદાયત છે, શું આપણા પાસે એ નુરાની ચોપડી છે. તો આપણે બધાને ઇન્ડિવિજ્યુઅલી એ ક્વેશ્ચન કરવાનું છે. તો અલ્લામા સાહેબ અને તાવીલ દેતા ફરમાવે છે કે જ્યારે આપણે ઇમામતના સાયકલમાં છીએ, પૈગંબરના સાયકલમાં નહીં, ઇમામતના સાયકલમાં. તો ઇમામતનો સાયકલ ક્યાંથી શરૂ થયો? આપણે જાણીએ છીએ કે પૈગંબર ઉપર પૈગંબરી ખતમ થઈ પૈગંબર મોહમ્મદ ઉપર, અને પૈગંબરે મૌલા અલીને જાનશીન બનાવ્યા. તો જ્યારે આપણે ઇમામતના સાયકલમાં દાખલ થયા તો એની તાવીલ જે છે, જ્યારે આપણે કહીએ છીએ કે ઇલ્મ હોવો જોઈએ, તો આ વાત આપણે કરેલી અને સમજેલી, પર આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, આપણે યાદ થઈ જવી જોઈએ કે આયા તસ્ખીરના અંદર જ્યારે ખુદા કહે છે કે હું તમને બધી જાહેરી ને બાતની નેમતો તમને દઈ દીધી. તો કેવી રીતે દઈ દીધી? કે જે લોકો ખુદાને બરાબર ઓળખા. કેવી રીતે ઓળખા? જે લોકો પાસે ઇલ્મ હતું, હિદાયત હતી અને નુરાની ચોપડી હતી. તો ઇલ્મ જ્યારે આપણે વાત કરીએ તો ઇલ્મ કેનું? તો ઇલ્મ જે દાઈ પાસે હોય છે, કેમ કે દાઈ પાસે ઇલ્મુલ યકીન હોય છે. અને આપણે જાણીએ છીએ કે ઇસ્માઇલી જમાત એમાં શાહ કરીમે આપણને જે દાઈનો ટાઇટલ આપ્યો. તો આપણે દાઈની જે જિમ્મેદારી છે, આપણે વાત કરી હતી કે આપણે પોતાની મહેનતથી, જો મહેનત આપણે લેવાની છે, હિંમત એ આપે છે. બધાના અંદર પોટેન્શિયલ તો છે, આપણે બહાદે કુવતની જેવી રીતે વાત કરેલી
કે કુવત, આપણે પોતાની તાકાત, પોતાનો ટાઈમ, પોતાની ઉત્સાહ, પોતાની પ્રેરણા ઇમામના ઇલ્મ ઉપર જ્યારે આપણે નાખશું તો આપણા અંદર જે પોટેન્શિયલ છે એ એકચ્યુઅલ થશે. પણ એની જે તાકાત, એની જે હિંમત, આ બધું જે થાય છે ઇમામની જ મરજી દ્વારા થાય છે. પણ એ જોવે છે કે કોણ છે જે આગળ આવીને મહેનત લે છે. તો મહેનત આપણે કરવાની છે, કેમ કે દાઈના નામથી ખુશ નથી થઈ જવાનું. એને હકીકતના અંદર આ જિમ્મેદારીને આપણે પોતા ઉપર લઈને મહેનત કરવાની છે, અને આપણે મહેનત કરી રહ્યા છીએ. જેટલું વધારે કરશું, આપણે કહીએ ને કે જેટલું તમે શું નાખે, ઓલું ખાંડ નાખો, મીઠું નાખો તો મીઠું વધારે થશે. આપણે ગુજરાતીમાં કહેવત હોય છે ને કે જેટલું મીઠું નાખશું એટલે મીઠું થશે. મતલબ એ જ કે આપણે જેટલી મહેનત કરશું એટલે આપણે બી વાવશું, જેટલા બી વાવશું એટલે તમે લણશો, રાઈટ. આ બધી કહાવતો છે કેના માટે, કે સમજાવવા માટે કે જ્યારે આપણે મહેનત કરશું તો આપણે ફાયદો પણ જોઈ શકશું. અને ક્યાં ફાયદો જોવાનો છે? આપણા બાતિનના અંદર જોવાનું છે. અહીંયા કોઈ ફિઝિકલી કોઈ ઝાડ નથી ઉગી રહ્યા, ફિઝિકલી કાંઈ નથી થઈ રહ્યું, પણ આ બધી બાતની નહેમતોની વાત થઈ રહી છે. કેમ કે ઝાહિરીમાં તો આપણે બહુ ખુશાલ છીએ, મોલાનું બહુ ફઝલ છે આપણા ઉપર, પણ બાતિનના અંદર આપણને આ તરક્કી પણ જોઈએ છીએ. અને આપણે બાતિનના માટે અહીંયા ભેગા થયા છીએ, કેમ કે આ ઇલ્મ મહેફિલના અંદર આપણે બાતિનની સમજની ચાહના રાખીને આગળ વધવા ચાહીએ છીએ, જે ઇલ્મના બાદ આવે છે. તો જ્યારે ખુદા કહે છે એ લોકો પાસે ઇલ્મ નથી, મતલબ એ લોકો જાણતા જ નથી કે દાય જેવી ચીજ શું હોય છે. અને દાયનો શબ્દ જે છે એ દાવાથી છે, કે ઇન્વાઇટ કરવા વાળો, બોલાવવા વાળો, કેની તરફ? હકીકતની તરફ. તો હકીકત જે છે એ શરીયત તરીકતના બાદ આવે છે, તો એ હકીકતની તરફ દાવત દેવા વાળો એ દાય કહેવાય છે. તો વગર ઇલ્મે એ લોકો ઝઘડા કરે છે. હવે જેના પાસે ઇલ્મ હોય ને તો પછી હિદાયતને સમજી શકશે. મને તો હિદાયત એક કાનથી સાંભળે, બીજા કાનથી કાઢી નાખે. જેવી રીતે ઇમામ સુલ્તાન શાહ ફરમાનમાં કેટલી વખત આપણે કીધું કે તમે એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી ન નાખો. કેમ કાઢી નાખવામાં આવે છે? કેમ કે જ્યારે ઇલ્મ નથી હોતું તો જે કાનના અંદર હીરા જવાહરાત જાય છે એની ઓળખ જ નથી હોતી, તો બીજા કાનથી કાઢી નાખે છે. તો હકીકતના અંદર જ્યારે ઇલ્મની સમજ હોય ત્યારે જ આ ચીજની અહેમિયત, એની મહત્વતા આપણે જાણી શકીએ, રાઈટ. અધરવાઇઝ આપણે કોઈ અહેમિયત જ ન કરતા હોઈએ. તો જે બીજી ઇમ્પોર્ટન્ટ જે વાત છે એ છે કે હિદાયત. તો હિદાયતની તાવીલ જે છે એ હુજ્જતથી લેવામાં આવે છે. અને એ હુજ્જત જેની માયના છે એનુલ યકીન, કે આપણે બાતિનના અંદર જોઈ શકીએ કે ઇમામની હકીકત શું છે. તો આપણે ખબર છે હુજ્જત માના આપણા પીર જે ઇમામના સાથે એક થઈ ગયા હતા, પોતાના બાતિનના અંદર ઇમામના રાજને ઓળખી ગયા હતા, હકીકતને પામી ગયા હતા. તો આજે આપણે પીરોની ચોપડીઓ છે, પીર નાસિર ખુસરોની ચોપડીઓ, આપણા પીર સદરુદ્દીનના ગિનાર, આપણે બધા ચીજો વાંચીએ છીએ, સમજવાની, બાતિનના અંદર ઉતરવાની કોશિશ કરી રહ્યા છીએ. શું કામે? કે આપણે એવા ન થઈ જઈએ જે ખુદાને લઈને ઝઘડો કરે છે. કેમ? ખુદાએ આ કુરાનના અંદર કીધેલું કે માણસો એમ કરે છે કે મારો ખુદા, મારો ખુદા. કેમ એ ઝઘડો શું કામ થાય છે? વગર ઇલ્મે, વગર હિદાયતે અને વગર એ નુરાની ચોપડીને. તો પહેલો પગથિયો, પહેલો ભાગ જે છે ઇલ્મ છે. જ્યાં ઇલ્મમાં કચાસ હશે ત્યાં હિદાયતની સમજ, એની રોશની ફૂટશે નહીં. તો નુરાની ચોપડી તો દૂરની વાત થઈ ગઈ, એ નૂરને ઓળખ તો ઘણી દૂરની વાત થઈ ગઈ. તો જ્યારે આપણે હિદાયતની વાત કરીએ છીએ તો કઈ હિદાયત? હુજ્જતના મકામની, પીરના મકામની, કે બાતિનના અંદર આવીને એ સમજાવે કે નુરાની ચોપડી છે એ શું ચીજ છે. એ કિતાબે મુનીર જેને કહેવામાં આવે છે એ કોણ છે? બઝાહિર આપણે જ્યારે જોઈ છે શબ્દ જે છે એ ચોપડી છે, કિતાબ લખેલું છે, રાઈટ. અરેબિકના અંદર ટ્રાન્સલેશન આપણે વાંચ્યું કિતાબ, પણ આ ચોપડીની વાત નથી થઈ રહી. કિતાબની વાત જે છે એ બુકની વાત નથી થઈ રહી. અહીંયા એના નૂરની વાત થઈ રહી છે. તો નૂર જે છે એનું જે સ્વરૂપ છે, જે આ દુનિયાના અંદર આપણે શું કે સાક્ષાત આવી ગયું છે, એનું 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 શું કહેવાશે શબ્દ? હું ઉર્દુમાં જ કહીશ, ઝહૂર થઈ ગયું છે. ઠીક છે ને, એનું ઝહૂર થઈ ગયું છે. ઇમામ દુનિયાના અંદર છે, પણ જે લોકો ઓળખતા નથી એ લોકો નથી જ ઓળખતા, રાઈટ. તો એ લોકો પછી શું કરતા હોય? ઝઘડા કરતા હોય. તો
તો ખુદાના માટે આ કોઈ નવી વાત નથી કે માણસો જે છે ને આ બધી ચીજોને સમજતા નથી ને પછી ઝઘડા કરતા હોય છે અને અલગ અલગ પોતાના દિન અને દુનિયા બનાવીને બેઠી ગયા કે અમે આમ ને અમે આમ ને અમે આમ, કેમ કે એમ તો છે ને. પણ જ્યારે આપણે આ રેફરન્સનું સમજવાની કોશિશ કરી રહ્યા છીએ, આપણે એ પણ જોવાનું કે આપણે તો બધા ઇમામ હાજરી ઇમામના ભેગા છીએ. શું આપણા અંદર તફાવત છે? આપણા અંદર ઝઘડા છે કે મારું દિન ને તારું દિન આપણે એમ કરીએ છીએ? કે મારો મોલા તારો મોલા આપણે એમ કરીએ છીએ? મારો પીર ને તારો પીર આપણે એમ કરીએ છીએ? તમારી ટ્રેડિશન ને મારી ટ્રેડિશન આમ કરીએ છીએ? તો આપણે કેવી રીતે પછી ગ્લોબલ જમાત થયા? આપણે કેવી રીતે આ કુરાનની હિદાયતને સમજ્યા છે? કોઈ પીર સદરુદ્દીનને માનવા વાળો હોય કે કોઈ પીર નાસિર ખુસરોને માનવા વાળો હોય, બધાએ આપણે ભાઈ બહેન થયા. કેમ? આપણા ચીજ સમજ ક્યારે આવે છે? જ્યારે આપણે ઇલ્મુલ યકીનના અંદર જોવે છીએ કે કેવી રીતે આપણા પીરોએ કેટલી તકલીફો પોતા પર લઈને એ લોકોએ સ્માઇલી બનાવેલા. પીર નાસિર ખુસરો ઓલી કોર ગયા, પીર સદરુદ્દીન આ કોર ગયા, અને આજે બધી કેટલી મોટી સંખ્યાના અંદર સ્માઇલી છે. શુકર મોલા કે આપણે દુનિયાના મુસ્લિમના કમ્પેરિઝનમાં સુન્ની મુસ્લિમ બહુ નાની જમાત છે, પણ છે તો છે ને, ક્વોન્ટિટી તો છે ને. તો શુકર છે મોલાનું કે આપણે ઇમામના ભેગા છીએ. પણ જ્યારે આપણે પોતાના અંદર જોઈએ છીએ તો આપણે આ ચીજને બરાબર સમજ્યા છીએ કે એમથી આપણે પોતાને એકબીજાને ઓળખીએ છીએ કે કેવી રીતે આપણે ઇમામના છત્ર છાયામાં છીએ? શું આપણે એમ છે કે આપણે તારું ને મારું કરીએ છીએ? જ્યારે તારું ને મારું છે મતલબ એલમની કમી છે, અંધેરું છે. અને જ્યારે અંધેરું છે તો હિદાયતની સમજ કેવી રીતે આવશે? અને જ્યારે હિદાયત નથી તો એ જે ઇમામે ઝમાન છે એની ઓળખ કેવી રીતે આવશે? તો તમે જુઓ છો કેવી રીતે બધું ઇન્ટર રિલેટેડ થઈ જાય છે. તો એક ચીજ, પહેલો પગથિયો, પહેલો સીડી સારી આપણે ન ચડ્યા તો બીજી તો ચડી નથી શકતા. તો કહેવાનો મકસદ છે કે જો એક કુરાનની વર્સને આપણે કેટલા બધા તરીકાથી સમજી શકીએ છીએ. તો હમણાં આપણે શું કર્યું? આ આયત આપણે ડિસ્કસ કરેલી હતી, આ વાત આપણે ડિસ્કસ કરેલી હતી, પણ આજે થોડાક ડિફરન્ટ તરીકેથી આપણે વાત કરેલી. તો આપણે શું કર્યું? આપણા મગજ, આપણી અક્કલને થોડીક એક્સરસાઇઝ કરાવી. અને તાવીલની ખૂબસૂરતી જ આ છે કે આપણે એટલી તાવીલી એમ જ્યારે આપણે લેતા રહીએ તો આપણી અક્કલ છે ને એ ખુશ ખુશ અશ કરે છે. આ મજા આવી ગયા છે. કોઈ દુનિયાદાર સારું સવાદેશ ખાવાનું ખાતો એ ખાવાની તારીફ કરશે. એવી રીતે મોમીને સાલિકીન જે લોકો એમના રસ્તા પર ચાલતા, એ લોકો આજ તો બહુ મજા આવી ક્લાસના અંદર. કેમ? કે અક્કલ ખુશ થઈ ગઈ. તો આ બધી જે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ અલગ અલગ એક કુરાનની માયના ઘણા રીતે જ્યારે આપણે કાઢતા હોઈએ છીએ તો એનો મકસદ એ છે કે આપણે અક્કલની વર્ઝિશ કરાવી. કેમ કે આ બિલ્ડિંગ છે, સૌથી ઉપરનો માલો જે છે એ અક્કલનો છે. અને જ્યારે સૌથી ઉપરના માલા ઉપર જ્યારે આપણે કંઈક બદલાવ લાવશું તો જ્યારે ઉપર સારાઈ હશે તો ઉપરનું અસર આપણા તન બદનમાં થશે, રૂહમાં થશે, અને આખી કાયાના અંદર તંદુરસ્તી અને હયાતી આવશે. કેમ કે હકીકતી હયાત એ નથી કે આપણે દુનિયાબાને જીવતા છીએ. હકીકતી હયાત એ છે કે જ્યારે આપણી અક્કલ ઇલ્મને બરાબર સમજે છે તો આપણા હર શું કહેવાય, રોમે રોમે, હર સેલના અંદર હયાત જિંદગી આવી જાય છે. તો મને ઉમ્મીદ છે તમે મારી મિક્સ લેંગ્વેજીસને સમજી રહ્યા છો કે રોમે રોમે આપણા અંદર એક ઉમંગ, એક આનંદ, એક ખુશી, એક હયાત ને આપણે ફિલિંગ આપણે કરી શકીએ છીએ. તો આપણે જ્યારે આવી વાતો કરતા હોઈએ, અક્કલની વર્ઝિશ કરાવતા હોઈએ તો જે ખુશી જે છે મોમીને થાય છે એ મોમીન એક્સપિરિયન્સ કરે છે. અને આપણે જે વાત કરતા હતા કે ખોલો પડદા સન્મુખ દેખો, તો જેવી રીતે અક્કલની આ વર્ઝિશ થાય છે ને આપણે તાવીલની સમજ આવતી જાય છે, તેવું થયું કે આપણે પોતે એક એક પડદા ખોલતા જઈએ છીએ. અને જ્યારે પડદા ખુલે છે ત્યારે મને ઓલું અલ્લામા સાહેબનો એક શેર યાદ આવે છે કે અલ્લામા સાહેબ કહે છે કે યે તેરા ઇશ્ક મુझे હૈ શરાબ સે બહેતર, કે તારો ઇશ્ક છે ને એ મને શરાબ કરતાં વધારે મજા આવે છે. દુનિયાદાર કોઈ શરાબી મારું હોય દારૂ પીવા વાળો તો એ કહેશે આ શરાબ જેવી કોઈ ચીજ નહીં. પણ એક મોમિને સાલિક જે ઇલ્મ જ્ઞાનની મહેફિલમાં બેસતો હોય ને, જેને ઇલ્મથી એની અક્કલને ખોરાક મળતી હોય ને મજા આવતી હોય, તો પછી અલ્લામા સાહેબની શાયરીને સાંભળીને કહેશે વાકઈમાં સાચી વાત છે કે તારો ઇશ્ક તો શરાબથી બહેતર છે. પછી કહે છે શમીમે કૂચા એ જાનાન ગુલાબ સે બહેતર,
શમીમ કહેવાય છે ખુશ્બુને. તો કહે છે તારા ગલીની ખુશ્બુ જે છે ને એ ગુલાબની ખુશ્બુ કરતા વધારે સારી છે. તો ગુલાબને ખબર છે બધા ફૂલોનો બાદશાહ છે, પણ એ બાદશાહ કરતા અગર ઇમામની ગલીની જે ખુશ્બુ છે, કેવી બી ખુશ્બુ હોય, એ વધારે સારી છે. આવી ઇશ્કની વાતો મોમિનના અંદર ક્યારે આવે છે? જ્યારે એની અક્કલના અંદર આનંદ આવે છે. આનંદ આનંદ કર્યો રીખીસરો, પીર્યા ગિના કેમ લખ્યું? એની અક્કલના અંદર એ આનંદ. ફિઝિકલ આનંદ તો આપણે બધા એક્સપિરિયન્સ કરતા હોય છે. આજ આનંદ છે ને પછી 2 કલાકમાં રોતા હોય કંઈક વજહ થઈ ગઈ. દુનિયા અંદર તો એ ચાલતું જ રહે. પણ અહીંયા આ મહેફિલના અંદર જ્યારે આપણે જ્ઞાન ઇલ્મની વાતો કરતા હોય છે, જે આનંદની વાત કરી છે, એ એક અંદરૂની આનંદ છે જેને કોઈ છીની નથી શકતો. આપણા ઉપર છે કે કેટલી વાર સુધી આપણે એને રિવ્યૂ કરતા રહીએ અને બરાબર એમાં ખ્યાલ કરીએ અને એ આનંદને આપણે મલ્ટીપ્લાય કરતા જઈએ, વધારતા જઈએ અને એ મસ્તીના અંદર રહીએ. ये तेरा इश्क है मुझे शराब से बेहतर, शमी में कूचा है जानान गुलाब से बेहतर. તો કેટલા મજા આવે છે. એ જ કુરાનિક વર્ષ 1400 વર્ષ પહેલા આવેલી. પણ આજે જ્યારે આપણે અલગ અલગ તાવીલથી સમજીએ છીએ તો આપણે કેટલી અંદરથી ઉત્સાહ, ખુશી અને એકદમ આનંદ આવે છે. આ બધું એની રહેમત છે કે આ જમાનાના અંદર, કિયામતના જમાનાના અંદર આપણે તાવીલી ઇલ્મ મળી રહ્યું છે. તો આ તો હતું રિવ્યુ. હવે આપણે જઈએ આપણી નવી વર્ષ ઉપર. તો આ છે 32/9. તો શું છે સુરતનું નામ? સુરતસ સજદા. જો અહીં અરબીમાં સુરતસ સજદા, તો આપણે બરાબર યાદ હોવું જોઈએ કે 32. ઉર્દુમાં આપણે કહીએ સુરે સજદા, રાઈટ? પણ બરાબર અરબિકના અંદર સુરતસ સજદા, ધી પ્રોસ્ટ્રેશન. કુરાનના અંદર એક ચેપ્ટર છે જેના માયના છે સજદા, પ્રોસ્ટ્રેશન. અને મને કોઈ પૂછતું હતું કે ભાઈ આપણે સજદા શું કામ કરીએ છીએ? તો ખુદા કુરાનના અંદર કહે છે ચેપ્ટર 96ના અંદર વર્સ 19ના અંદર વસ્જિદ વક્ત કરે કે તમે મારા પાસે આવી જાઓ, સજદા કરો. સજદા કરવાનો મકસદ એ છે કે તમે અગર મૌલાના પાસે કરીબ થવાનું છે તો તમે સજદા કરો, વધારે ને વધારે સજદા કરો. અને સજદાની એટલી અહેમિયત છે કે આખો કુરાનનો ચેપ્ટરનું નામ છે સજદા. તો આપણે વિચાર કરીએ કેવી મોટી વાત છે આ. તો પાછું ઇન્વાઇટ કરીશ, કોઈ છે મારો ભાઈ બહેન વાંચવા વાળો આજે? મેં પણ. જી સોરી. હા, કોઈ તમે યાસ્મીન ગુજરાતીમાં વાંચ્યું, પહેલે શમીમને અરબીમાં વાંચવા દો. જી શમીમ. હા. सूरत सजदा, सूरह नंबर 32 आयत 9. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. सुम्मा सवाहु व नफखा फीही मिन रूही व जअला लकुमुस समाअ वल अब्सारा वल अफीदत कलीलन मा तशकुरून. फिर उसको दुरुस्त किया, फिर उसमें अपनी रूह फूंकी और तुम्हारे कान और आंखें और दिल बनाए, तुम बहुत कम शुक्र करते हो. જી યાસ્મીન. જી યાસ્મીન બેન વાંચો છો ગુજરાતી? સોરી. પછી તેની ઠીકઠાક કરી, તેમાં પોતાની આત્મા રૂહ ફૂંકી અને તેને તમારા કાન, આંખો અને દિલ બનાવ્યા. તેના પર પણ તમે ખૂબ ઓછો આભાર માનો છો. ખૂબ ઓછો આભાર માનો છો. તો ખુદા કહે છે કે પહેલે હું એ ઠીકઠાક કર્યા, દુરુસ્ત કર્યા, પ્રોપોર્શન કર્યા ઇંગ્લિશના અંદર, અને પછી મારી રૂહ ફૂંકી અને પછી તમને કાન, આંખ અને દિલ આપ્યું, તો પણ તમે થોડોક શુક્ર કરો છો. તો ખુદા એકચ્યુઅલી બતાવે છે, એ એહસાન પોતાનું બતાવે છે કે જો તમને ઠીક કર્યું, તમે ઠીક નહોતા, આપણે ઠીક નહોતા, ખુદા કહે છે હું એ ઠીક કર્યા, અને પછી તમને રૂહ પણ દીધી, રૂહ પણ ફૂંકી, અને પછી તમારા કાન અને આંખ અને દિલ બનાવ્યું, પણ તમે ઓછું એનું એહસાન માનો છો. તો પહેલે તો અહીંયા બધા ઘણા બધા ક્વેશ્ચન થાય છે અગર આપણે એને આ કુરાનની આયતને જોઈએ કે ઠીક કર્યું તો શું આપણે બગડેલા શું હતા, શું ખરાબી હતી આપણા અંદર? તો પહેલે બનાવ્યું અને પછી કહે છે રૂહ ફૂંકી. તો રૂહ પછી આવી, શું બગડેલું હતું જેને બનાવ્યું, પછી રૂહ ફૂંકી અને પછી કાન અને આંખ દીધા. તો ઠીક કર્યું તો શું ઠીક કર્યું? કાંઈક વાત બનતી નથી, રાઈટ? એવું રીતે આપણે આ જ્યારે રિફ્લેક્ટ કરીએ તો આપણે સવાલ કરીએ કે શું છે. તો હકીકતના અંદર આ જે કુરાનની આયત છે સૂરજ સજદાના અંદર આ હઝરત આદમના હવાલેથી છે
કે ખુદા ફરમાવે છે કે જ્યારે હઝરત આદમ અલૈહિસ્સલામ ને જે આપણે ઠીક ઠાક કરવાની વાત છે, તો એને એવી રીતે વાત કરેલી કે જો આપણે સમજાવવા માટે કે દુનિયાના અંદર બધા માણસો તો છે, આપણે છીએ, પણ માણસના અંદર જે ભૂલવાની બીમારી છે, ઠીક છે ને, બીમારી શું છે, આપણે ભૂલી જઈએ છીએ. પણ હઝરત આદમના બારામાં જે આપણે વાંચીએ છીએ કિતાબ સરાયલ નુતકાના અંદર સૈયદના મંસૂર યમનીની જે લખેલી ચોપડી છે કે આદમની જે ખૂબી હતી ને કે એને ઇમામનું નામ જ્યારે આપવામાં આવ્યું, જ્યારે ઇસ્મે આઝમ આપવામાં આવ્યું, તો એ એટલી મહેનત લીધી, એટલા સંજીદગી સાથે, સિરિયસ, બિલકુલ બી કચાશ ન રાખી, જરા બી સુસ્તી ન કરી, એવી રીતે એ ઇમામના નામ લેવામાં આટલી મહેનત લીધી કે એ એકદમથી પોતે જે છે એ ઇસ્મે આઝમને પૂરો કરી લીધો. તો આ કોઈ નાની વાત નથી, આ બહુ મોટી વાત છે. જ્યારે કોઈ મોમિને સાલી ઘણી મહેનત કરે છે, કેમ કે જો મહેનત આપણે સમજી રહ્યા છીએ એ મહેફિલના અંદર કે પાકીઝગી જોઈએ, ઇલ્મ જોઈએ, ફરમાન સમજાવાય કે આપણે એથિક્સ જોઈએ, જે પ્યોરિટી છે, પાકીઝગી છે, બધી ચીજોનું ધ્યાન રાખીને જ્યારે ઇબાદત કરવામાં આવે છે ને, ત્યારે જ પ્રગતિ થાય છે. આપણે એક તરફ સારું કામ કરીએ અને બીજી તરફ કાચું કરીએ તો કાચું જે છે સારાને લઈ ડૂબાવે છે. તો હર તરફથી જ્યારે પાકીઝગી ને પાકાઈ હોય ને, ત્યારે આપણા પગથિયા વધારે ક્વિકલી ઉપર થાય. તો હઝરત આદમ અલૈહિસ્સલામે આટલી મહેનત કરેલી, એને જ્યારે ઇસ્મે આઝમ આપવામાં આવ્યો તો એ બહુ મહેનત કરી, અને શું થયું કે એ બધાએ જે રાઝ હતા, બધાએ જે ખુદાના નામ હતા, બધાએ જે સ્વરૂપ હતા, એના નામ હતા, બધી ચીજોને એ ઓળખી ગયા, જાણી ગયા અને સમજી ગયા. તો ખુદા કહે છે કે જ્યારે એ આ કામ કર્યું તો ખુદાએ પોતાની રૂહ એના અંદર ફૂંકી, ખુદાએ નૂર એના અંદર ફૂંક્યો. તો એ નૂર શું હતો? શું આદમ જીવતો નહોતો કે એમાં નૂર કે રૂહ ફૂંકી? નહીં, આ આલા ચીજોની વાત થાય છે. અને શું વાત થાય છે કે એના અંદર, એના બાતિનના અંદર હર જાતનું ઇલ્મ, હિદાયત, હિકમત, બધી ચીજો, જેટલા રાઝ હતા, જેટલા માજીઝાત હતા, બધા પેગમ્બરોના, બધા ઇમામોના, બધાએ એના બાતિનના અંદર એને આપી દીધા. આ આયત જે છે એકચ્યુઅલી આદમના બારામાં છે. આપણે આદમની જે જર્ની છે, જે તરક્કી છે, એની સમજ આપે છે કે કેવી રીતે જ્યારે આદમે ઇસ્મે આઝમ, જ્યારે ઇમામ એને ઇસ્મે આઝમ આપ્યું અને એ મહેનત લીધી, જેવી રીતે મહેનત લેવાનું હક છે એ કર્યું, તો પછી એને આટલો ફાયદો થયો કે બધી હિદાયત, બધું ઇલ્મ, બધી બાતની માજીઝાત, પેગમ્બરોના, ઇમામોના, બધા એના બાતિનના અંદર ખુલી ગયા. તો ખુદા કહે છે કે ખુદાની રૂહ, ખુદાનો નૂર, એના બધી ખૂબીઓ, એની બધી ખૂબીઓ, એની બધી ખૂબસૂરતીઓ, બધી ચીજો જે પેગમ્બરના અંદર હતી એ બધી એના અંદર પણ આવી ગઈ. કોઈ ચીજ એવી નહોતી જે એના અંદર નહોતી. રિમેમ્બર, અલામા સાહેબ શેરના અંદર કહે છે કે ક્યામતનું જ્યારે ડિસ્ક્રિપ્શન કહેવામાં આવે છે તો કહે છે કે મેં ઉસમેં કે વો મુझ में, ये सिर्रे ક્યામત है. કે આપણે કેવી રીતે સમજીએ કે જ્યારે એક મિલાપ થાય છે, એક મોમિન આરિફનો ઇમામના સાથે મિલાપ થાય છે, જ્યારે એકતા થઈ જાય છે, તો આપણે કેવી રીતે ને સમજીએ કે ક્યાં તું ને ક્યાં હું એક જ થઈ ગયા. મતલબ બધા રાસ, બધી ચીજો આદમના બાતિનના અંદર, બધું ઇલ્મ, બધું માજીઝાત એને દેવામાં આવ્યું. આ કુરાનની આયતના અંદર આપણે આદમના રાજના બારામાં બતાવવામાં આવે છે. તો ચલો, આદમની મિસાલને તો આપણે સમજ્યા. હવે આ કેવી રીતે આપણે આજના ટાઈમ ઉપર 2025ના અંદર, આજ એપ્રિલ 1 છે, આપણે કેવી રીતે સમજીએ? આદમ તો બહુ મહેનતુ હતો, આપણે તો જાણીએ છીએ આપણા અંદર કચાશ છે, અને આપણે તો ઘણી બધી મહેનત કરવાની છે, અને આપણે આદમની સ્ટોરીથી પોતાના અંદર હિંમત અને ઉત્સાહ લાવીએ છીએ કે મોલા આપણને પણ એવી સદબુદ્ધિ આપે કે આપણે પણ મહેનત કરીએ. તો આપણે વિચાર કરવાનું છે કે જ્યારે ખુદા આ આયત કહી છે કે હું એ પછી તમને કાન પણ આપ્યા અને આંખ પણ આપ્યા અને તમને દિલ પણ આપ્યા,
તો દુનિયા બાણે માણસના પાસે કાન બી છે, આંખ બી છે ને દિલ પણ છે. તો અને કોઈ ખુદાને ન માને એના પાસે બી છે, અરે જાનવર પાસે બી છે. પછી ખુદા કહે છે તમે મારું શુકર નથી કરતા, મારું તમે એહસાન નથી માનતા. તો કાંઈ વાત સમજ નથી આવતી. ખુદા કે કેની વાત તું કરસ? શું કામ અમે એહસાન માનીએ જે ચીજનું કે તું જેને બધાને આપ્યું છે? પણ જ્યારે ખુદા કહે છે તો કાંઈક ઓર્ડિનરી વાત કે કોઈ એવી આલુ ચાલુ વાત થઈ નથી શકતી. શું થઈ વાત? આપણે જ નથી સમજી રહ્યા. જે ચીજ છે અહીંયા આપણે નથી સમજી રહ્યા. તો આપણે શું નથી સમજી રહ્યા? તો આપણે જવાબ ક્યાં ગોતશું? તાવીલના અંદર. ભાઈ આ તાવીલ શું છે? અને તાવીલના માટે આપણે અલ્લામા સાહેબની ચોપડીમાં જઈએ છીએ કે અલ્લામા સાહેબ શું કહે છે. કેમ કે આ જમાનાના અંદર આપણી જે ખુશકિસ્મતીની વાત છે એ છે કે અલ્લામા સાહેબે પોતાની ચોપડીના અંદર આ બધા રાઝ ખોલી નાખ્યા છે. તો અલ્લામા સાહેબ એક ચોપડી છે મેરાજ રૂહ, કે રૂહ મેરાજ ઉપર ગઈ. મેરાજ રૂહનો મતલબ એ થયું ને. તો એના અંદર એ ચોપડીના અંદર આ આયતને સમજાવીને એ સમજાવે છે કે જ્યારે આપણે પૈગંબર મોહમ્મદની મેરાજની વાત આપણે જ્યારે કરીએ છીએ અને આપણે જાણીએ છીએ કે ભાઈ મેરાજ ઉપર ગયા હતા અને એ રૂહાની તરક્કી પ્રાપ્ત કરેલી હતી અને એને બહુ જ પાક જગ્યા ઉપર લઈ જવામાં આવ્યું હતું. તો એ ક્યાં જગ્યા શું હતી? કોઈ જગ્યા છે, કોઈ પ્લેસ છે જ્યાં લઈ જવામાં આવ્યું હતું? તો અલ્લામા સાહેબ કહે છે કે ભાઈ હકીકતના અંદર તો આ બધું જ હતું એના પાક દિલના અંદર થઈ રહ્યું હતું. ક્યાં થઈ રહ્યું હતું? તો કહે છે દિલના અંદર થઈ રહ્યું હતું. તો રિમેમ્બર કે જ્યારે આપણે દિલની વાત કરીએ છીએ તો અરબીના અંદર જ્યારે આપણે દિલ જ્યારે કહીએ આપણે શબ્દ જે હશે એ કલ્બ હશે અને કલ્બના માયના દિલ અને અક્કલ બેય થાય છે. અને આપણે આ ઘણી વખત વાત કરેલી અને મને યાદ છે છેલ્લા સેટરડે ફાતિમા સાહેબા ગ્લોબલ લેક્ચરના અંદર પણ દિલની વાત કરતા હતા. તો આપણે બધી ચીજો લેક્ચર્સ બરાબર સાંભળવાના છે કે આપણે બરાબર અહીંયાથી પોઈન્ટ લઈને આપણે બરાબર આપણા રિમેમ્બર આપણે વાત કરેલી કે પઝલના પીસીસ આપણે ભેગા કરી અને પૂરી પિક્ચર બનવી જોઈએ. તો એ પિક્ચર આપણે બરાબર સમજમાં આવે. તો આપણે દિલ જ્યારે ખુદા કહી છે કે પૈગંબરને આ બધી ચીજો ક્યાં દેખાડવામાં આવી હતી તો કીધું એના દિલના અંદર. તો પછી કહે છે દિલ ક્યાં? અલ્લામા સાહેબ કહે છે એની જબીનના અંદર. ક્યાં? ફોરહેડના અંદર. આપણે ગુજરાતી આપણે ગિરનારિક લેંગ્વેજમાં શું કહેશું? ભમર ગુફા. તો આ બધા માજીઝાત અલ્લામા સાહેબ સમજાવે છે કે પૈગંબરની હસ્તીમાં જ્યારે મેરાજનો આપણે માજીઝો વાંચીએ છીએ તો એ ક્યાં થયો હતો? તેના જબીન ઉપર થયો. આ બધું અલ્લામા સાહેબની ચોપડીઓના અંદર છે. જ્યારે આપણે વાંચશું ત્યારે આપણે ખબર પડશે. પછી અલ્લામા સાહેબ સમજાવે છે કે જ્યારે આપણે અહીંયા જોઈએ છીએ કે ખુદા કહે છે કે હું એ રૂહ ફૂંકી, તો આપણે એ સમજી ગયા છે રૂહ ફૂંકી. જો દુનિયાના અંદર આપણે જ્યારે જમાતની વાત કરીએ છીએ આપણા બધા દુનિયાભરને બધાના પાસે રૂહ છે. પણ એક જ્યારે કોઈ મોમિને સાલિક પોતાના મરજીથી ઇમામના પાસે જાય છે અને કહે છે કે મને આ કસડી કરવી છે, મને ઇબાદત કરવી છે, મને કુરબાની લેવી છે અને એને ઇસ્મે આઝમ આપવામાં આવે છે. જ્યારે મોલા પોતાના મુખ મુબારકથી ઇસ્મે આઝમ આપે છે, કાનથી દ્વારા એ રૂહ ફૂંકવાના અંદર પોતાના અંદર આપણા અંદર આવે છે. એ ખુદાઈ નૂર, ખુદાઈ રૂહ આપણા અંદર એ શબ્દના તોર ઉપર આવે છે. એન્ડ રિમેમ્બર કે શબ્દ છે પણ એ શબ્દ જ તો ગુરુ છે. આપણા પીર આપણે સમજાવ્યું છે. તો આદમની મિસાલમાં આપણે જોઈએ છીએ કે એના માટે એ શબ્દ ગુરુ થઈ ગયો હતો. કેમ કે એ કમ્પ્લીટ કરી દીધો. એ શબ્દના અંદર જે રાઝ જે માજીઝાત હતા એ ઓળખી ગયા પોતે. તો આપણા માટે જ્યારે આપણે વાત કરીએ છીએ તો આપણે સમજીએ છીએ કે રૂહ ફૂંકી આપણે ઇલ્મ જ્ઞાન ઇસ્મે આઝમની સમજ અને ઇમામે આપણે બધી નિયામતો આપણા માટે આપેલી. તો આપણે આ ભાગને તો સમજીએ છીએ. અને પછી ખુદા કહે છે કે કાન આપવામાં આવ્યા. તો કાનના શું માયના છે? અલ્લામા સાહેબ એક્સપ્લેન કરે છે કે કાનના જે માયના છે તો શબ્દ કાન અરબીના અંદર સમઈ, સમી નહીં સમઈ. ક્યારેક આપણે દુઆએ નૂર સાંભળતા હોઈએ છીએ અને બધા જે ફ્રેન્ડ કોઈ વાંચે કે છે સમય, સમય નહીં સમઈ. અહીંયાથી અવાજ આવવું જોઈએ. તો જ્યારે આપણે કાનની વાત કરીએ છીએ તો કાન ખુદા કહે છે કે તું અમને તમને કાન આપ્યા પણ તમે શુક્ર નથી કરતા. તો કાનના શું માયના છે? કાનની જે તાવીલ છે એ નાતિક છે. કાનની તાવીલ જે છે એ નાતિક છે કે જ્યારે એક બચ્ચું પેદા થાય છે ને તો એના સાથે એના એક પૈગંબર હોય છે. બચ્ચાના સાથે પૈગંબર હોય છે. એને કહેવાય છે રસૂલ અવ્વલ. જેમ જે બચ્ચું મોટું થાય છે રસૂલ અવ્વલ
એના અંદર એને આપણે એને ઝમીર કહીએ, કોન્શિયસ કહીએ, કાંઈ બી કહીએ, એ હોય છે જે એને હિદાયત આપે છે કે તું જો આમ નહીં કર, આમ કર, આમ નહીં તો આમ કર. પણ એ પેલો પગથિયું હોય છે. પણ જ્યારે જવાન થઈ જાય છે, જ્યારે ઇલ્મ લે છે ને જાણે છે, જ્યારે ઇલ્મ જ્ઞાનમાં આવે છે, તો એ ઓળખે છે કે જે બીજો રસૂલ જે નાતિક છે, અને આપણા માટે આપણા નાતિક જે છેલ્લા થયા એ પૈગંબર મોહમ્મદ થયા. તો અલામા સાહેબ તાવીલ બતાવે છે કે જ્યારે તમે કાનની શુક્રગુજારી કરો, ખુદા કહે છે તમે શુક્ર નથી કરતા, તમને કાન આપ્યા છે, તો કાનની જે તાવીલ છે એ નાતિક છે. નાતિક એ છે જે આપણા માટે તંઝીલ લાવ્યા, કુરાનની ચોપડી લાવ્યા 1400 વર્ષ પહેલા, અને આજે આપણે એની તાવીલ સમજી રહ્યા છીએ. તો કાનની જે તાવીલ છે એ નાતિક છે. જ્યારે આપણે પોતાના ફિઝિકલ ઇયર્સથી આ કુરાનની આયતોને આપણે જ્યારે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, તો એ એના અંદર જે નૂર છે એ આપણા કાનથી આપણા બાતિનના અંદર દાખલ થાય છે. ભલે શબ્દ છે, શિરોના અંદર બધું શબ્દ, બિગનિંગના અંદર બધું શબ્દ જ હોય છે, પણ એ આહિસ્તા આહિસ્તા જ્યારે મોમિને સાલિક પાકીઝગીના રસ્તા ઉપર ચાલે છે ત્યારે એ શબ્દ આગળ વધે છે. તો હકીકતના અંદર જ્યારે આ કુરાનની આયતના અંદર આપણે કાનનો વર્ડ જોઈએ છીએ, અને ખુદા કહે છે કે તમે કાન તમને દેવામાં આવ્યા, પણ તમે શુક્ર નથી કરતા, એનું હકીકતના અંદર નાતિકની તાવીલ છે. અને એના માયના એ થાય છે કે તમે ઓળખો, ઇન્સાને કામિલને તમે ઓળખો, અને એની ઓળખના માટે તમને ફિઝિકલ કાન આપવામાં આવ્યા છે. જ્યારે ઇલ્મ, રિમેમ્બર આપણે શું વાત કરી, ઇલ્મ, હિદાયત અને નુરાની કિતાબે મુનીર, જ્યારે આપણે સમજીએ છીએ તો આપણા બાતની કાન ખુલે છે, અને બાતિનના કાનથી આપણે સાંભળીએ છીએ, સમજીએ છીએ. તો આજે કુરાનની વર્સિસ આપણા માટે શબ્દો છે, આપણે યાદ બી કરી લઈએ, પણ એ શબ્દ જ્યારે એ મહેનત આપણે જ્યારે કરશું ત્યારે આપણે એ નૂરને, આપણે એની રૂહને આપણા બાતિનના અંદર સમજી શકશું, સાંભળી શકશું, અને ઇન્સાને કામિલની ઓળખ, ઇમામે ઝમાનની ઓળખ આપણે પામી શકશું. પછી અલામા સાહેબ સમજાવે છે કે, અને આ જે છે 1000 વિઝડમની ચોપડીના અંદર અલામા સાહેબ સમજાવે છે કે આંખની શું તાવીલ, ખુદા કહે છે તમને આંખ પણ આપી. તો ખુદા જ્યારે આંખની વાત કરે છે તો અલામા સાહેબ કહે છે કે આંખની જે તાવીલ છે એ અસાસ છે. હમણાં આપણે વાત કરી કે માણસો રમઝાનના અંદર રોઝા રાખે છે પેટના અને આપણે જીભના, કેમ કે એ લોકોને ખબર નહોતી કે હકીકતના અંદર માયના જે છે અસાસ ઇમાન છે. આ આયતના અંદર સૂરે સજદાના અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ખુદા આંખ દે છે ને કહે છે તમે શુક્ર નથી કરતા. શુક્ર એ લોકો કરશે જે લોકો અસાસને ઓળખે છે, જે લોકો માયના જાણે છે કે આંખના માયના શું થાય છે. આંખના માયના થાય છે અસાસમાં. કેમ કે જે લોકો અસાસને ઓળખે છે તે જ આગળ ઓળખ પામી શકશે. કેવી રીતે? જો પૈગંબરે શું આપણે હદીસ દીધી કે અના મદીનાતુલ ઇલ્મ વ અલી બાબુહા, કે હું તો ઇલ્મનો શહેર છું અને અલી દરવાજો છે. અલી કોણ છે? તો અસાસ છે. પૈગંબર કોણ છે? તો નાતિક છે. જ્યાં સુધી આપણે દરવાજાને નથી ઓળખતા, અસાસને નથી ઓળખતા, નાતિકના ઇલ્મને કેવી રીતે ઓળખશું? તો આપણે જોઈએ કે જો હવે આ કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત, આપણે એવું લાગતું હતું શરૂમાં કે કેમ ખુદા કાન અને આંખો માટે શુક્રગુજારી કરવાનું કહે છે. ચલો શુક્ર મોલાના કે આપણે આંધળા નથી, બેરા નથી, આટલી જ માયના છે? નહીં, જો કેટલા ઊંડાણના અંદર માયના છે. તો આપણે સમજી રહ્યા છીએ કે ખુદા કહે છે કે તમે શુક્ર કરો, તમને અસાસ ઇમામ દેવામાં આવ્યું, તમને નાતિક દેવામાં આવ્યું. તો હકીકતના અંદર અહીંયા જે બધી આ વાતો કરવામાં આવી રહી છે આયતના અંદર, અહીંયા એકચ્યુઅલી હુદૂદ દીનની વાત કરવામાં આવી રહી છે કે જ્યારે કોઈ મોમિને સાલિક ઇલ્મ, હિદાયત અને નુરાની ચોપડીને જાણવા ચાહે છે, તો જે રસ્તા ઉપર ચાલે છે, તો હુદૂદે દીન મોમિનના બાતિનના અંદર આવીને એના બાતની ઇન્દ્રિયો થઈ જાય છે. કેમ કે જે શુક્રગુજારી આપણા પર વાજિબ લગાવવામાં આવી એ આંખની નથી. આંખ તો બધા પાસે છે, પણ એ આંખ જે ઇમામને ઓળખે છે, જે ઇમામને રેકગ્નાઇઝ કરે છે, એની શનાખ્ત કરે છે, એ કાન જે ઇલ્મને સાંભળે છે. હા, આપણે ફિઝિકલ કાનથી ઇલ્મ સાંભળે છે, પણ
એટલું જ લિમિટેડ નથી. આપણે આપણા બાદની ઇન્દ્રિયોની વાત થઈ રહી છે અહીંયા. તો કેટલી અજીબ વાત છે કે ખુદા કહે છે, આ તાવીલ આપણે સમજાવે છે કે જો આપણા હાથ, પગ, આંખ, કાન, જે આપણે જે બધી આ વાતો કરીએ છીએ, પોતાના બદનના હિસ્સાઓની વાત કરીએ છીએ, સેન્સીસની વાત કરીએ છીએ, એના અંદર પણ નિશાનીઓ છે. ખુદાની નિશાનીઓ હર જગ્યા ઉપર છે કે લોકોના માટે જે લોકો મોમિનીન છે, જે લોકો ગોતે છે ખુદાની નિશાની. અને ખુદા ખુલ્લમ ખુલ્લા કહે છે. ક્યાં કહે છે? ખુદા કહે છે ચેપ્ટર 41 ના અંદર સુરત ફસીલત અને 53 વર્ડ્સ. શું કહે છે ખુદા સુરત ફસીલતના અંદર? ફસીલત સનૂરિહિમ આયાતીના ફિલ આફાકી વ ફી અનફુસિહિમ હત્તા યતબય્યના લહુમ અન્નહુલ હક. કે બહુ જલ્દી, બહુ જ નજદીકમાં અમે તમને અમારી નિશાનીઓ દેખાડશું. નિશાની સાયન્સ. હવે આપણે હમણાં સૂરજ સજદાના અંદર આપણી આંખની નિશાનીની માયના સમજી. આપણે તો જોતા ખાલી આંખ તો બધા પાસે છે. આ કેવું આપણે ગ્રાન્ટેડ લઈએ છીએ. હા, શુક્ર કે આંધળા નથી, આટલું આપણે સમજશું પછી બસ. પણ આંખોના બાદ બી આંખું છે. અને અહીંયા એવું નથી કે ફિઝિકલ આંખની વાત થઈ રહી છે. કોઈ માણસ આંધળું પણ હોય પણ એલ્મ અને બાતિનના અંદર માલામાલ થઈ શકે છે. તો જે આંખની શુક્રગુજારી આપણા ઉપર લાગુ લગાવવામાં આવી, એકચ્યુઅલી નિશાની છે જેને આપણને ઓળખવાનું છે. તો ખુદા કહે છે કે હું એ તમારા અંદર અને બહાર નિશાનીઓ આપેલી છે. આપણે સૂરજની વાત કરી છે, આપણે ચાંદની, સિતારાઓની વાત કરી છે, બધી બહારની વાત કરી છે. પણ આ આયતના દ્વારા આપણે ખબર પડી કે આપણા તનના અંદર પણ નિશાની છે. અને હજી તો આપણે ફિઝિકલ સેન્સીસની મિસાલ લઈએ છીએ. બાતિનના અંદર કેવા માજીઝા થશે અગર આપણે એમથી, તાવીલથી જ્યારે આપણે સમજશું ત્યારે જ આપણે હકીકી તौर પર શુક્રગુજારી કરશું. કેમ કે આપણે જોશું તો શુક્રગુજારી કરશું ને. કોઈ માણસ કહે કે ભાઈ આજ તો હું એટલું પેટ ભરીને ખાધું, શુક્ર મોલા બહુ મજા આવી, પણ કાલે અગર ખાવાનું ન મળે તો ઊંધું કહું છું, મિસાલ પાછી કહું છું કે કોઈ માણસ આજે ભૂખ્યું હોય, ખૂબ ભૂખ્યું, અને પછી નેક્સ્ટ ડે એને બહુ સરખા રીતે ખાવાનું સારું મળે તો એટલું શુક્ર કરશે. કેમ કે એ પેલા એક્સપિરિયન્સ કરેલું છે ભૂખ શું છે. ભૂખનું એક્સપિરિયન્સ કરેલું હોય તો પેટ ભરાય તો એ શુક્ર કરે. પણ જેને ખબર જ નથી કે ભૂખ શું ચીજ છે, એ તો ગ્રાન્ટેડ લેશે ને ખાવાને. બધા મળે છે ખાવાનું. કોઈ ગરીબને પૂછ્યું જેના પાસે ખાવાનું ન હોય. હું મિસાલ દઉં કે જ્યારે અમેરિકામાં અહીંયા જેવું ખાવાનું એક્સપાયરી ડેટ ને બધું ફેંકવામાં આવતું અને ખાવાનું બનતું હોય સ્ટોર્સના અંદર, કે અમુક ટાઈમ બાદ બ્રેડ ફેંકવામાં આવી ગઈ અને બધું ફેંકવામાં આવી ગયું, તો એક અજીબ હેરત થતી હતી શરૂના અંદર. કેમ કે ક્યારે આ ચીજ જોઈ નહોતી કે ભાઈ આ ખાવાનું એક્સપાયર થઈ ગયું છે, હવે ફેંકી દીધું. ક્વોન્ટિટીના અંદર ખાવાનું ફેંકવામાં આવે છે અહીંયા. કેમ કે આપણે જોયું છે કે આપણા બેક હોમ માણસોના અંદર કેટલી હંગર છે. તો કહેવાનું, આ મિસાલ દેવાનો મકસદ એ છે કે જો આપણા બધા પાસે આંખ છે, કાન છે, દિલ છે, આપણે ક્યારે ના શુક્ર નથી કરતા. કેમ કે આપણે નિશાનીને સમજ્યા નથી તો શુક્ર ક્યાંથી કરશું? જે લોકો નિશાનીને સમજશે એ લોકો શુક્ર કરશે. તો અહીંયા જે જોર જે આવે છે એ તાવીલને જે લોકો સમજશે ને એ લોકોના અંદર એ આનંદ આવશે, એ ગિરિયાવઝારી આવશે કે મોલા તું એ કેટલું માલામાલ કર્યું છે મને, અને શુક્રગુજારી આવશે. તો આ કુરાનના અંદર આયત છે. ખુદા કહે છે કે તમે મારી આ નિશાનીઓને જોવો અને હું તમને દેખાડીશ. ખુદા શું કહે છે? તમને દેખાડતો નથી જ્યાં સુધી તમે એને તમારો પર હક ખુલી નથી જતો. તો ખુદા પોતાની રહેમત આપણા પર બંધ નથી કરતું, પણ આપણે જ આંધળા રહીએ છીએ. અને જેવી રીતે આપણે પીરે કીધું કે અમૂલક આપણે કે ને કે તું કાહે કો ખોતા હે, આપણે આપણું જન્મ ગવાવી નાખીએ છીએ દુનિયાની મોહબ્બતના અંદર, દુનિયા નફ્સની ગુલામીના અંદર. અને ખુદાએ જેટલી આપણે રહેમતો આપણા પર મોકલી છે આપણે એને ઓળખતા નથી. આ બધી ચીજો કુરાનની તાવીલથી આપણે સમજમાં આવે છે. જ્યારે આપણે નિશાનીઓ આપણા અંદર છે નથી સમજતા અને એને આપણે ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ, શું તમને લાગે છે આપણે ઇમામને ઓળખીએ છીએ અને એના તરફથી જે આપણા ઉપર રહેમતો આવે છે એને આપણે સમજી શકીએ છીએ અને શુક્રગુજારી કરી શકીએ છીએ? આ બધી ચીજો ઇન્ટર રિલેટેડ છે, સમજવાની છે.
પછી આ બીજી આયત છે 33/43 સુરતુલ અહઝાબ. કોઈ ભાઈ બહેન અહીંયા વાંચશે, હિંમત કરશે? ચલો હું વાંચું છું, આનામાં ગુજરાતી પણ નથી. ચલો હું વાંચું છું. હુવલ લઝી યુસીલી અલૈકુમ વલ મલાઇકતુ લિયુખરિજકુમ મિનઝ ઝુલમાતી ઇલન નૂર. તો અહીંયા ડાયરેક્ટ નૂર નો રેફરન્સ, નૂર નો શબ્દ આવ્યું છે. વકાના બિલ મોમિનીના રહીમા. તો અહીંયા આ શબ્દ આવ્યું છે નૂરનો, અને આજે ટ્રાન્સલિટરેશન બી અહીંયા ગાઈડ છે. તો તમે તમારું કુરાન ખોલશો હવે તો તમે જોવો છો કે અહીંયા ઇંગ્લિશમાં શબ્દ છે લાઇટ, જો અહીંયા લાઇટ છે, અને ઉર્દુના અંદર છે कि वही है जो तुम पर अपनी रहमतें भेजता है और उसके फरिश्ते ताकि वो तुम्हें अंधेरों से उजाले आचे नूर की तरफ ले आए. अल्लाह ताला मोमिनों पर बहुत ही मेहरबान है. તો આ ડાયરેક્ટ રેફરન્સ છે નૂરનો, કે જેના અંદર આપણે સમજાવવામાં આવે છે કે ખુદા પોતાના તરફથી યુસીલી, આ જે શબ્દ છે ને, હા, હુવલ લઝી યુસાલી જે શબ્દ છે કે એ આપણા માટે બ્લેસિંગ્સ, જે ઇંગ્લિશના અંદર આવે છે ને બ્લેસિંગ્સ, હુ બ્લેસથ યુ, ખુદાજી છે આપણા તરફ બ્લેસિંગ્સ મોકલે છે, દુરૂદ મોકલે છે. અને અહીંયા શબ્દ છે એ સલવાત, દુરૂદ, એની રહેમતો એ મોકલે છે, અને એના ફરિશ્તા પણ મોકલે છે. શા માટે મોકલે છે અને કોણ મોકલે છે? ઠીક છે ફરિશ્તા, પણ આપણે બરાબર જે ક્વેશ્ચન કરવાનું કે કોણ મોકલે છે અને શું કામે મોકલે છે, આ ચીજ ઉપર આપણે ધ્યાન કરવાનું છે. કેમ કે બધી ચીજો છે એ રિફ્લેક્શનથી આપણે સમજ પડે છે જ્યારે આપણે ગૌર કરીએ છીએ. તો પહેલી ચીજ કે આ ડાયરેક્ટ રેફરન્સ છે નૂરનો. હવે આપણે એના પર વધારે આપણે અંદર તપાસમાં જઈએ કે શું તાવીલ છે. તો આ જે છે તજલ્લિયાત હિકમત, મેનિફેસ્ટેશન ઓફ વિઝડમના અંદરથી એની માયના તાવીલ તમારા સામે મૂકી છે. શું કામ આમ કર્યું છે કે તમે પણ ચોપડીઓને ઉપાડો અને જોવો કે જો કેવી રીતે કુરાનની એ આયતના અલગ અલગ માયના જોતા હોય તો આપણે બધી ડિફરન્ટ ચોપડીના અંદર અલ્લામા સાહેબ એની તાવીલો બયાન કરેલી છે. એવું નથી કે એક તાવીલ છે, બે તાવીલ છે. જેટલી ચોપડીઓ વાંચશો એટલે વધારે તમારા એની ખજાનો જે છે વધતો જશે. તો શું ખુદા તાલા ફરમાવે છે અહીંયા આ ચોપડીના અંદર, ખુદા તાલાની જે આયત હતી સૂરા અહઝાબની, એને અલ્લામા સાહેબ એક્સપ્લેન કરે છે. શું કહે છે कि मेरे बहुत ही अजीज दीनदार भाइयों और बहनों, आप और तमाम अहले ईमान पर अल्लाह ताला और उसके फरिश्तों का दुरूद नाजिल हो. कि मारा भाई बहनों, બધા ઉપર તમારા ઉપર खुदाना फरिश्ता जी છે दुरूद मोकले છે. आप ये बताएं कि इसका दुरूद व नतीजा समर क्या है. आप ये बताएं कि ऐसे दुरूद का नतीजा व समरा क्या है. ક્વેશ્ચન અલ્લામા સાહેબને પૂછે છે કે એના દુરૂદ બ્લેસિંગ્સ આ જે તમને મોકલાવે છે એનો રિઝલ્ટ શું છે, એનો ફાયદો શું છે. और वो अजीम फरिश्ते कौन है? ये फरिश्ता कौन છે જે મોમિનો ઉપર આ રહેમત મોકલાવે છે, દુરૂદ મોકલે છે. ખુદા કુરાનના અંદર કહે છે કે મારી રહેમતો, મારી બ્લેસિંગ્સ મોમિનોના ઉપર હું મોકલું છું. તો ક્વેશ્ચન કર્યું તો અલ્લામા સાહેબ જવાબ આપે છે, चूंकि ये दुरूद अहले ईमान को जहालत व नादानी की तारीखियों से और अक्ल की तरफ लाने के लिए है. तो खुदाना ફિરિશ્તા જે છે એ મોમિનોને અંધેરામાંથી કાઢવા માટે એ લોકોના માટે દુરૂદ મોકલે છે. કેની તરફ લાવવા માટે? નૂર અકલ. શું શબ્દ લીધું? નૂર અકલ. જો આપણે જ્યારે કહીએ છીએ કે આપણા અંદર બદન છે, રૂહ છે અને અક્કલ છે, તો આપણે અક્કલની તરફ લાવવા માટે આ ચીજ સમજાવવામાં આવી રહી છે. અને શું કહેવામાં આવે છે कि ये कहना हकीकत है कि दुरूद का मेवा रूह परवर इल्म हिकमत ही है और खुदावंद बुजुर्ग और बढ़तर के बाद सलवात भेजने वाले फरिश्ते आसमान पर अक्ल कुल और नफ्स कुल हैं और जमीन पर नातिक व अस्सास हैं जिनमें दूसरे तमाम आसमानी और जमीनी फरिश्ते जमा हैं. इमाम जमान जो दुआए बरकत फरमाते हैं वो हकीकत में दुरूद है जिसका जिक्र सूरह अहज़ाब में. બહુ જ બ્યુટીફુલી શું જવાબ આપે છે અલ્લામા સાહેબ કે શું કામ આ ખુદા દુરૂદ મોકલે છે, ખુદા એના ફરિશ્તા, એટલે કે આપણે અંધેરામાંથી કાઢે. કેને? બધાને નહીં. અહેલે ઈમાન, જે લોકો મોમિનીન છે એ લોકોને ઇગ્નોરન્સ,
જે આપણે કહીએ ને જહાલતના અંદરથી, નાદાનીના અંદરથી કાઢીને અકલાની નૂરની તરફ લાવવા માટે. અને તો આપણે જ્યારે અક્કલની તરફ લાવે છે તો આપણે આપણી રૂહના માટે, અક્કલના માટે ઇલ્મ અને હિકમત મળે છે, મેવો મળે છે. આપણે કહેવાય ને કે ચલો આપણે ડ્રાય ફ્રૂટ મેવો ખાઈએ તો આપણે બદનમાં તાકાત આવે. આપણે કહેતા હોય ને કે આ સારો ખોરાક ખાઈએ બદનના અંદર. તો આપણી રૂહના માટે મેવા એ રૂહ, કે રૂહને તાકાત આવે. કેમ? જ્યારે અંધેરામાંથી કાઢશું તો આપણી રૂહને તાકાત, આપણી અક્કલને તાકાત મળશે. અને સલવાત મોકલાવાળા કોણ છે ફિરિશ્તા? તો કહે છે અકલે કુલ છે, નફસે કુલ છે, નાતિક અને અસાસ છે. અગેન આ કોણ છે બધા? હુદુદ દીન છે. ક્યાં જમા છે આ હુદુદ દીન? ઇમામે ઝમાનના અંદર. શું કરે છે ઇમામે ઝમાન? આપણે દુઆશીસ થઈ છે. તો હકીકતના અંદર આ છે દુરૂદના માયના. શું કીધું? આ વર્ષ નૂરનો ડાયરેક્ટ રેફરન્સ હતો, આપણા બારામાં હતો. આપણે તો કહેતા હતા ને આપણે તો ઇમામની ઓળખ માટે આ વાંચી રહ્યા છીએ. રિમેમ્બર આપણે શું સમજાવવામાં આવ્યું છે? મન અરફા નફસહી ફકદ અરફા રબ્બી. કેટલું આપણે ચાહે છે કે બધાએ હુદુદે દીન જે છે આપણા માટે દુઆ કરે છે. કેના માટે? આપણા માટે, મોમિનીનના માટે. તો આપણે કેટલું દિલના અંદર ના હિંમતી રાખતા હોઈએ છીએ કે મારાથી આમ નથી થતું, તેમ નથી થતું. આ જો જ્યારે આપણે એમ વાંચીએ છીએ ને તો આપણા અંદર હિંમત આવે છે કે મારા સાથે બધાએ ફિરિશ્તાઓની દુઆશીસ છે. હું કેવી રીતે આગળ નહીં વધીશ? હું વધીશ કેમ કે મારા મોલની દુઆશીસ મારા સાથે છે. હિંમત બની જાય છે આ ઇલ્મ. તો બધાએ ફિરિશ્તા આપણા માટે દુઆ કરે છે. શું કામ કરે છે? કે આપણે જહાલત માંથી નીકળી ઇલ્મના તરફ આવીએ. આ બધી ચીજો મોમિનોના માટે છે. અને બધા આલા ફિરિશ્તા, તો અલામા સાહેબ એમ પણ સમજાવે છે કે જ્યારે તમે આપણે વાંચીએ છીએ ફિરિશ્તા, તો ફિરિશ્તા કોણ છે? ફિરિશ્તા આસમાની ફિરિશ્તા. આસમાની ફિરિશ્તા અકલે કુલ નફસે કુલ. જમીની ફિરિશ્તા તો આપણે કહીએ નાસ્તિક અને અસાસ. કેમ કે પૈગંબરના જમાના અંદર નાતિક અને અસાસ હતા. આજના જમાના અંદર બધા હુદૂદ ઇમામના અંદર સમાયેલા છે. એટલે આપણે શું કીધું કે મારા મુર્શિદ, મારા પીર, મારા મુર્શિદ અને મારા ઇમામ, અને અમે તારી તાબેદારી કરીએ છીએ, અમે તારી તાબેદાર બનીએ છીએ, અમે તને બૈયા આપીએ છીએ. આપણે આ તખ્ત નશીના અંદર આપણે કીધું કે તું જ મારો પીર, મુર્શિદ અને ઇમામ છો. તો બધાએ હુદુદ દીન એના અંદર સમાવેલા છે. પછી આપણે આ જે છે હઝરતુલ કુદ્સના અંદરથી આ આયતને વધારે સમજાવવામાં આવે છે. અને આ આયત બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું બીજું આસ્પેક્ટ એને વાત કરીશ, પણ પહેલા આપણે સમજીએ. જો દુરૂદનો જે શબ્દ છે ને એ સલવાત પર છે. અને ઘણી વખત જમાતના અંદર સલવાતની બી સમજ નથી આવતી. સલવાતને બરાબર સમજ, આ જે વર્ડ છે એકચ્યુઅલી આ સલવાતના બારામાં છે. નૂરનો ડાયરેક્ટ રેફરન્સ છે પણ સલવાતના બારામાં છે. તો અહીંયા અલ્લામા સાહેબ આ ચોપડી હઝરત કુદ્સના અંદર ફરમાવે છે कि दायरा दुरूद शरीफ का तस्वुर एक ऐसी नूरानी रस्सी की तरह है जो अर्श बरीन और फर्श जमीन के दरमियान गोल शक्ल में कायम की गई हो. जी हाँ, ये मिसाल और तस्वुर कुरान और हदीस की रोशनी, कुरान और हदीस ही की रोशनी में है. बस आप जब जब मोहम्मद व आले मोहम्मद पर दुरूद पढ़ते हैं तो ये एक नूरानी रस्सी जो दरअसल दुरूद ही की रस्सी है हरकत में आती है, जिसकी वजह से आपकी दरख्वास्त जो दुरूद के अल्फाज में मख्फी है वो अर्श आला की तरफ बुलंद हो जाती है. फिर अल्लाह अपने फजल करम से इस दरख्वास्त को अपने इलाही दुरूद में फना कर लेता है. और हस्ब इरशाद सूरह अहज़ाब 33/43 जी આપણે વાંચી રહ્યા છીએ, अल्लाह सुब्हान व ताला और उसके फरिश्ते अहले ईमान पर दुरूद भेजते हैं जो रसूल पाक या जानशीन रसूल सल्लम यानी इमाम ज़मान की मुक़द्दस दुआए बरक़ात की सूरत में ये आसमानी दुरूद जुमला मोमिनीन और मोमिनात को हर वक्त हासिल होता रहता है. ઘણી બધી આલા વાતો આના અંદર કરી દીધી છે. તો જો
દાયરા જે સલવાત છે ને એનું જે ઇમેજિનેશન એનું જે ખ્યાલ જે છે ને આપવામાં આવે છે કે તમે વિચાર કરો એક રસ્સી છે, ગોળ રસ્સી છે, બંધેલી, ખુલ્લી નથી, ગોળ રસ્સી છે, આસમાનથી નીચે આવેલી છે પણ ગોળ છે, અને જ્યારે આપણે નીચે બેઠા આપણે જ્યારે સલવાત મળી છે અને આપણે સલવાત અલગ અલગ વજહાઓ માટે વાંચીએ છીએ, આપણી આ સમજ કે આપણે સલવાત આ માટે વાંચીએ છીએ, તે માટે વાંચીએ છીએ. આજે આપણે એ સલવાતની તાવીલને સમજી રહ્યા છીએ. ભલે કી માટે બી તમે વાંચતા હતા, પણ આજ સમજો સલવાતના હકીકતી માયના શું છે. જ્યારે સલવાત વાંચવામાં આવે છે તો અલામા સાહેબ કહે છે કે આ જે વાત હું એ કરી છે કે આ રસ્સી છે, આ કુરાન ને હદીસની રોશનીના અંદર છે, કેમ કે પેગમ્બરે આપણે આ કોન્સેપ્ટ આપેલું છે. કુરાનના અંદર આ કોન્સેપ્ટ રસ્સીનો કોન્સેપ્ટ છે. તો જ્યારે આપણે સલવાત મોકલતા હોઈએ છીએ કે આલે મોહમ્મદ અને ઓલાદે અલી ઉપર આપણે સલવાત મોકલતા હોઈએ છીએ, તો આ જે રસ્સી જે આપણે દેખાતી નથી, તો નુરાની રસ્સી છે, એ હરકતમાં આવે છે, એના અંદર એક્શન કાંઈ મૂવમેન્ટ થાય છે. અને શું થાય છે કે જે આપણે દરખ્વાસ્ત કરતા હોઈએ છીએ, જે આપણે સલવાત વાંચતા હોઈએ છીએ, એ હકીકતના અંદર એ રસ્સીના અંદર હરકત આવે છે, અને એ આપણી દુઆ, આપણી સલવાત જે છે આસમાન ઉપર જાય છે, અને ખુદા એ સલવાતને એ પોતાના અંદર એને ફના કરી દે છે, એને એક્સેપ્ટ કરી લે છે. કેવી રીતે કે ઇન ટર્ન એ બદલાવમાં આપણા માટે આસમાની ફેરિશ્તા અને જમીની ફેરિશ્તા આપણા માટે દુઆ મોકલે છે. શું કામ? યાદ રાખો, સલવાતનો ફાયદો શું કામ? આપણે અંધેરામાંથી નીકળી. ડાયરેક્ટ રેફરન્સ નૂરનો શું સમજાવે છે આપણે કે મોમિનોના માટે દુરૂદ મોકલવામાં આવે છે, અને કેવી અજીબ ગરીબ તરીકાથી છે કે એક રસ્સી છે, ઉપરથી નીચે આવે છે, નીચેથી ઉપર જાય છે, પણ રસ્સીનો મકસદ એ છે કે આપણે અંધેરામાંથી નીકળીને ઉજિયાળામાં આવે. શું ઉજિયાળો? નૂરના અંદર આવીએ. સલવાતના આ માયના છે. અને પછી મારા ખ્યાલથી આ છેલ્લો પેરેગ્રાફ છે કે આ આયતના અંદર આનો તર્જુમા પાછું કે જો આપણે વાંચીએ કે શું છે તર્જુમા, કે ખુદા તાલા વહી હે. કોણ છે ખુદા? એ છે જે તમારા ઉપર દુરૂદ મોકલે છે, અને એના બધાય ફેરિશ્તા પણ. શું કામ? કે તમે ગફલત અને નાદાનીના અંધેરામાંથી બહાર આવી જાઓ. ક્યાં પૂગી જાઓ? નૂરમાં. કોણ સા નૂર? નૂર અક્કલ. અને એ તો મોમિનીન ઉપર બહુ જ રહેમ કરવા વાળું છે. અને મને હજી વધારે સ્લાઇડ દેખાય છે, તેના અંદર શું છે? બહુ ઇમ્પોર્ટન્ટ વાત. આ તો તમે લોકોએ સાંભળેલી છે, કેમ કે ઘણી વખત હું એ ક્લાસના અંદર સાંભળ્યું છે, ફ્રેન્ડ્સ કહેતા હોય છે કે એક સલવાતનો જે છે ને એટલો ફાયદો થાય છે. હકીકતના અંદર આ જે સલવાતના ફાયદા આપણે કહીએ છીએ ને, એક સલવાત વાંચો તો એનો 100 ફાયદો થાય. ખબર છે કોણે કીધું છે? આ ઇમામ જાફર સાદિકનું કલામ છે. તો ઇમામ જાફર સાદિકે કીધેલું કે જે માણસ પેગમ્બર ઉપર એની આલ ઉપર 10 વખત સલવાત મોકલે છે, તો ખુદા એના ફેરિશ્તા એના ઉપર 100 વખત સલવાત મોકલે છે. જે માણસ ખુદા પેગમ્બર એની આલ ઉપર 100 વખત સલવાત મોકલે છે, તો ખુદા અને એના ફેરિશ્તા એના ઉપર 1000 વખત સલવાત મોકલે છે. શું કામ? અંધેરામાંથી નીકળો અને નૂરમાં આવો. અને એટલે જ આપણે આ વાત યાદ રાખવાની છે કે જ્યારે આપણે સલવાત વાંચતા હોઈએ છીએ, હમણાં શાહ કરીમ આ દુનિયાથી ફિઝિકલી દુનિયાથી ચાલ્યા ગયા, આપણે સલવાત વાંચીએ. જે લોકો પાસે ઇલ્મ નથી એ લોકો સમજે છે આપણે ઇમામના માટે સલવાત નથી. ગફલત અને નાદાનીની નિશાની. આ તાવીલ તમારા સામે છે. જેટલી સલવાત વાંચી, અગર તમે 10 વખત વાંચી, તો 100 વખત ઇમામે તમારા ઉપર મોકલી છે. અગર તમે 100 વખત સલવાત પડી છે, તો 1000 વખત તમારા માટે સલવાત આવી છે. શું કામ? કે તમે નૂરે અક્કલના પાસે પોગો, અંધેરામાંથી નીકળી જાઓ. તો સલવાતના માટે કેટલા સવાલ ઊભા થતા હોય છે. હકીકતના અંદર સલવાતની જે સમજ છે, આપણે આજે તાવીલના અંદર આપણે જોઈ રહ્યા છીએ. તો આ ડાયરેક્ટ રેફરન્સ છે નૂરનો, કે ખુદા કહે છે કે તમને નૂરના તરફ લાવવા માટે ખુદા અને એના ફરિશ્તા, બધા ફરિશ્તા, આસમાની અને જમીની ફરિશ્તા, મોમિનીનના માટે, જમાતના માટે દુઆ કરતા હોય છે, સલવાત વાંચતા હોય છે. શું કામ?
કે એ લોકો નૂરના તરફ આવે. આના ઉપર ઘણો વિચાર કરવાની જરૂરત છે, ઘણું બધું વિચાર કરવાની જરૂરત છે. પણ મને ઉમ્મીદ છે કે આપણે વિચાર કરશું ને એના અંદર જે હકીકી આનંદ છુપાયેલો છે એને આપણે મહેસૂસ કરશું. કેમ કે એવું નથી કે આપણે ખાલી એમ હાંસલ કરવાનું છે, એમથી જે ખુશી ને જે આનંદ મળે છે એની શુક્રગુજારી કરશું અને સજદામાં જાશું અને સમજશું કે યા મોલા તું અમારા પર કેટલી રહેમત. વિચાર કરો કે આપણે 10 વખત સલવાત કહીએ તો એ 100 વખત સલવાત મોકલે છે અને એના ફેરિશ્તા ચૂં ચેરા વગર આપણા માટે સલવાત મોકલતા હોય છે. અને કોઈ મોમિન 100 વખત સલવાત પડી લે, અગર આપણે રાતના ભેગા થઈને જિકર કરીએ અને 100 વખત, અગર આપણે 10 જણા 10 વખત સલવાત વાંચીને આપણે 10 જણા લાઈન ઉપર હોય તો 10/100 થઈ ગયું આપણું તરત કાઉન્ટિંગમાં, મલ્ટિપ્લિકેશનથી તરત આપણું 100 થઈ ગયું. તો અગર આપણે ભેગા થઈને 100 કર્યું તો તરત સર્યુલ હિસાબ, સ્વિફ્ટ ઇન અકાઉન્ટ, તરત જ 1000 વખત આપણા માટે એ સવાબ આવી જાય છે. મારો મોલા તો એવો જી કોઈનો ન રાખે ભાર. એક વાર સામીને આલીએ, સામી આલે 100 વાર. તો કેવી હકીકત છે આપણા સામે કે આ ખુદાએ જે નૂરનો રેફરન્સ કુરાન અંદર મોકલ્યું એના અંદર આપણા માટે આટલી બધી રહેમત છે. શું કામે? કે આપણે એને ઓળખીએ. કેવી રીતે ઓળખશું? જ્યારે એની દુઆશીસ આપણામાં આવે છે. અને દુઆશીસ કેના માટે આવે છે? જે મોમિનીન દુઆ કરે છે, જે દુરૂદ મોકલે છે, એની મદદ માંગે છે, એ લોકોના માટે મલ્ટીપ્લાય ટાઈમ્સ દુઆશીસ આવે છે અને રૂહાની તરક્કી થાય છે, અકલાની તરક્કી થાય છે. એ લોકો નૂરને એમથી સમજે છે પણ રૂહ ને અક્કલથી પણ સમજીને જાણી શકશે. શું થશે પછી? બાતની ઇન્દ્રિયો ખુલી જશે અને એ ખુદાની નિશાનીને જોઈ શકશે. આખું આપણે ક્લાસને સમરાઇઝ કરી લીધું આ વાતથી. તો જ્યારે આપણે આટલું ખ્યાલ કરશું, વાંચશું ને સમજશું, લખશું, સાંભળશું, વાંચો, સાંભળો, નથી સાંભળતા નથી સાંભળ્યું તો સંભળાવો, વધારે શીખો, શીખ્યા છો તો. આ બધી વાતો ઇમામે ફરમાનમાં કીધેલી છે. આપણે ફરમાન બરદારી જ્યારે કરીએ છીએ ત્યારે આ ચીજની સમજ પ્રાપ્ત થાય છે. તો આપણે અહીંયા રોકીએ. શુક્રલિલ્લાહ વલહમદુલિલ્લાહ, શુક્રલિલ્લાહ વલહમદુલિલ્લાહ. મને ખુશી થશે અગર તમારા પાસે સવાલ હોય, રિફ્લેક્શન હોય તો તમે મને કરો. सुभान अल्लाह, सुभान अल्लाह। करीमा साहबा ने हमारे लिए रेफरेंसेस जो है वो चैट में डाल दिए हैं और बहुत ही अच्छे से जो है ये बातें समझ में आई कि हमें कितना ज़्यादा जो है उसको रिफ़्लेक्ट करना है, कितना कुरानिक आयात के ऊपर फरमान के द्वारा भी हमको समझ में जो है वो ज़्यादा चीज़ें आती हैं कि किस तरीके से इमाम ने हमारे लिए कुरान को फरमान में, गिनान में जो है वो समूह के हमारे लिए ये पेश किया है। और बहुत अच्छे से ये भी समझ में आया कि हम जब कुरान की स्टडी को समझते हैं और करना चाहते हैं तो उसके लिए उर्दू, गुजराती, ट्रांसलेशन, अरबिक कितना ज़रूरी है कि हम उन टर्म्स को भी सुने और समझें, क्योंकि इमाम की टर्म भी इसी तरह आती है, नूर की टर्म जो अभी हम नूर के रेफरेंसेस कर रहे हैं तो वो भी इसी तरह आती है। तो बहुत समझने का मौका मिलता है कि हमें कितना इम्पोर्टेंट है कि हम ट्रांसलिट्रेशन को भी पढ़ें अरबिक के, क्योंकि वो प्राइमरी लैंग्वेज है, और फिर हम उर्दू या गुजराती जो हमारी ज़बान है उसको भी हम समझें। सो अल्हम्दुलिल्लाह हमारे पास एक सवाल है यहाँ ज़ीनत साहिबा का कि या अली मदद, it is said in the lecture that ears represent Natik and eyes represent Imam. Can you please elaborate a little more on how we can relate ears, Natik, and eyes, Imam, collectively for making mutual and parallel connection between both ears and the eyes to acquire a firm understanding of this concept? Firm understanding of this concept. તો જ્યારે તમે સવાલ એવી રીતે કરો છો કે ફર્મ અન્ડરસ્ટેન્ડિંગ, રિમેમ્બર કે ફર્મ અન્ડરસ્ટેન્ડિંગ ત્યારે આવે છે જ્યારે આપણે એના પર ખ્યાલ કરીએ છીએ, એના પર મહેનત લઈએ છીએ તો એ ફર્મ બને છે. યકીન જે છે ને વધારે ફર્મનેસ ઇઝ યકીન એકચ્યુઅલી. જ્યારે આપણે વધારે ને વધારે નોલેજ લેશું અને એના પર ખ્યાલ કરશું તો એ વધારે ને વધારે સ્ટ્રોંગ થતું જશે. પણ જે તમે રિલેટ કરવાની વાત કરી છે, આ બે ડિફરન્ટ સેન્સીસ છે. ફિઝિકલી આપણે આંખ અને કાનને ભેગા, કોઈ માણસ આંધળું હોય તેના કાન શાર્પ થઈ જાય છે,
અને સાંભળીને એ જાણી લે છે કે કોણ આવ્યું છે કોણ ગયું છે, જે એક આંખોવાળા આંખોથી જોઈ નહીં કરશે. પણ કોઈ પાસે આંખ અને કાન બે ઇન્દ્રિયો છે તો એ બરાબર એ જોઈ બી લેશે, સાંભળશે બી, ઓળખશે બી. આ દુનિયાની એક મિસાલ છે. દુનિયાના સેન્સીસથી આપણે આ ચીજને સમજી રહ્યા છે મિસાલથી. પણ જ્યારે આપણે એની બાતિનની વાત કરીએ છીએ તો આપણે જે પૈગંબરની હદીસ છે ને, કે પૈગંબરે આપણને 2 હદીસ દીધી દરવાજાના હિસાબથી, કે આના મદીનાતુલ ઇલ્મ વ અલી બાબુહા, પછી કે છે આના દારુલ હિકમતા વ અલી બાબુહા. તો આ વાત આપણે પહેલે પણ કરેલી છે, પણ આ ક્વેશ્ચન છે તો આપણે રિફ્લેક્ટ કરવું પડશે. કેમ કે પૈગંબર જે છે એ પોતે પોતાની મિસાલ શહેરથી આપે છે, કે જ્યારે ઇલ્મ તમે ચાહતા હો તો તમને એ શહેરનો દરવાજો ક્રોસ કરવો પડશે, દરવાજાથી આવવું પડશે. ક્યાંય બીજાથી તમે એ શહેરમાં દાખલ નથી થઈ શકતા. તો કોઈ બીજા જગ્યાથી આવે તો એને ચોર કહેવામાં આવે છે, તો આપણે એ ડિરેક્શનમાં નથી જતા. પણ જ્યારે આપણે દરવાજાને ગોતીએ છીએ, જેની મિસાલ આ આયતના અંદર આંખોથી દેવામાં આવી છે, કે જ્યારે આપણે અસાસને ઓળખીએ છીએ, ઇમામને ઓળખીએ છીએ, તો જ્યારે અસાસનું જે ફંક્શન છે એ તાવીલનો ફંક્શન છે. જ્યારે આપણે ઇમામની શનાખથી શહેરના અંદર જઈએ છીએ તો જે તંઝીલ ભરેલો કુરાન છે એની તાવીલ આપણને સમજમાં આવે છે. તાવીલ હજી સમજમાં નથી આવતી. આપણે હજી તો શહેરના અંદર ઘૂસ્યા છીએ, આપણા અંદર એ એક્સેપ્ટન્સ આવ્યું છે કે કુરાન જે છે આપણી ચોપડી છે, આપણે વાંચવાની છે, સમજવાની છે. પણ જ્યારે હજી બીજી હદીસ પર ગૌર કરીએ છીએ કે પૈગંબર કહે છે કે હું ઘર છું, તો વિચાર કરો કે સિટીના અંદર કેટલા ઘરો, અનલિમિટેડ હાઉસીસ, થાઉઝન્ડ ઓફ હાઉસીસ. પણ જે મોમિને સાલિકને આ નિશાની ગોતવી છે, આ સમજવાનું છે, એ ગોતશે. શહેરના અંદર એ મારો ફરશે, મને એ ઘર જોઈએ જે મને ગોતવાનું છે, જેનું મારા પાસે એડ્રેસ છે, જે હિકમતનું ઘર છે. હકીકતના અંદર આખો કુરાન જે છે હિકમતથી ભરેલું છે. પણ કુરાનની મિસાલ તમે શહેરમાંનામાં લ્યો અને શહેરના અંદર બધા માણસો ગળે છે, ઇસ્માઇલી, નોન ઇસ્માઇલી, મુસ્લિમ, નોન મુસ્લિમ, બધા જાય છે. પણ એ અસાસને ગોતી નથી શકતા, અસાસને જોઈ નથી શકતા. કેમ કે લોકો દરવાજાને જ ઓળખા નથી, બેના અંદર જે નુકતો છે એને ઓળખા નથી. તો પછી એ લોકો એવી રીતે દાખલ થયા જેવી રીતે ચોર દાખલ થાય છે. શહેરનો જે દરોગા છે, જે ડોર છે, એની પરમિશનથી નથી આવ્યા, ચોરીથી ઘૂસી ગયા છે. તો જ્યારે અસાસને ઓળખા નથી અને તમે કુરાનના અંદર દાખલ થયા છો તો તમને સમજ જ નહીં પડે કે તમે ક્યાં સિટીના અંદર છો. ફોરગેટ અબાઉટ ધ હિકમત નું ઘર, ઓળખી જ નથી શકતા, જાણી જ નથી શકતા. તો જ્યારે તમે આ બે ચીજને મલાવવાની વાત કરો છો તો પહેલે દરજા ઉપર આ બે અલગ અલગ ચીજો છે, આ અલગ અલગ ઇન્દ્રિયો છે. તો એને અલગ અલગ સમજવું પડશે, અલગ અલગ ઓળખવું પડશે. મિસાલના તौर પર લ્યો કે અગર આપણે પૈગંબરની તંઝીલ જોતી હોય, વાંચવી હોય તો આપણે કુરાનની ચોપડી ઉપાડશું. પણ અગર આપણે ઇમામના ફરમાન જોઈએ છે તો આપણે ઇમામના ફરમાનને ઉપાડશું. અલગ અલગ ચીજો છે, આંખ અને કાન અલગ અલગ ચીજ છે. પણ જ્યારે જે મોમિન ઇલ્મુલ યકીનથી આગળ વધીને એનુલ યકીન ઉપર પૂગે છે ત્યારે એના માટે અલગ અલગ આ નથી રહેતું, આ એક થઈ જાય છે. પણ આ એક બીજું સ્ટેજ છે. આપણે તો ગરીબ ઇલ્મુલ યકીનના મકામ ઉપર છીએ અને ઇલ્મને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. તો જ્યારે આપણે ઇલ્મને સમજશું, ઇલ્મુલ યકીનમાં પુખ્તા થાશું, ઇમામની ફરમાન બરદારીને સાથે ઇમામના ફરમાનને સમજીને, તો પછી જે બાતની આંખ અને કાન છે એ ખુલે. ઇમામ ફરમાવે છે પોતાના ફરમાનના અંદર, ત્યારે એ આંખ અને કાન ખુલે, નહીં તો નહીં ખુલે. તો મને ઉમ્મીદ છે કે તમે જ્યારે આ કલેક્ટિવલી મ્યુચ્યુઅલ એન્ડ પેરેલ વાત કરો છો, આ થઈ નથી શકતું. કેમ કે આ તો મકામ જ ઊંચું મકામ છે. એને હાઉ કેન વન પર્સન ઇવન એક્સપ્લેન ધેટ? નોબડી કેન. કેમ કે તમે ઇલ્મના મકામ ઉપર તમે શબ્દ લઈને તમે સમજાવવાની વાત કરશો. પણ જી મોમિન હઝરતુલ કુદ્સ જી પૂગી ગયો છે જબીનના અંદર અને જી પોતાના શબ્દને ગુરુ જોઈ લીધું છે, જી વહાં પૂગીને જી જોઈ છે, તો પીર શું કહે છે
જેના અંદર કે આ તો એવું છે કે ગુંગે સપના પાયા. હવે ગુંગે સપના તમને કેવી રીતે ગુંગો બતાવશે? એનો યકીનનો મકામ તો એવો છે. अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह। बहुत ही खूबसूरत आंसर। अल्हम्दुलिल्लाह, साथियों के में से किसी के पास कोई रिफ्लेक्शन या कोई कमेंट है या कोई सवाल है तो आप आगे आ सकते हैं। સ્પર્શ is clear, is સ્પર્શ is touch and સ્પષ્ટ is clear. તો થેન્ક યુ. મને ક્યારેક અલ્ફાઝમાં ગડબડ થતી હોય તો મને માફ કરજો. હું એક્સપર્ટ નથી કોઈ લેંગ્વેજના અંદર, પણ કોશિશ કરીએ છીએ આપણે ગુજરાતી, ઉર્દુ, ઇંગ્લિશ તમારી દુઆઓથી ગાડી ચાલે છે. તો યાદ રાખજો કે ગલતી થાય તો મને તમે મદદ કરજો અને હેલ્પ કરજો કે હું વધારે લર્ન કરી શકું. अल्हम्दुलिल्लाह, हमारे पास एक और सवाल है। शाह साहिबा, या अली मदद, प्लीज समराइज प्रिसाइसली द टर्म आलम शख्सी, although we understand it but need a little more clarity. Another question is that we want to know the difference between the Haziratul Quds and Bihisht of Alam Shaksi. Are they both same or different? તો આ બહુ મુશ્કેલ સવાલ છે. મને એવું લાગે છે કે મારે તો બહુ વધારે વાંચવું અને વિચાર કરવો પડશે. આ બહુ મુશ્કેલ સવાલ લાગે છે, પણ કોશિશ કરીશું કે આલમે શખ્સીને આપણે જ્યારે વાત કરીએ છીએ પર્સનલ વર્લ્ડ, આપણા અંદરની દુનિયા, અલ્લામા સાહેબે તો આખી ચોપડી લખેલી છે આલમે શખ્સીના ઉપર. અલ્લામા સાહેબે ચોપડી લખી છે હઝીરતુલ કુદ્સ આલમે શખ્સી કી બિહિશ્ત, અને સવાલના અંદર પણ એ છે આલમે શખ્સી કી બિહિશ્ત. એ ચોપડીના અંદર મારા ખ્યાલથી 100 આર્ટિકલ્સ છે. તો મારી કાબલિયતથી તો બહુ ઊંચો સવાલ છે. હું કહીશ, હું તમને દાવત દઈશ કે તમે વાંચો આ ચોપડીને, જેના અંદર 100 આર્ટિકલ છે, અને હું બી વાંચીશ, અને આપણે મહેનત કરશું અને સમજવાની કોશિશ કરશું ઇન્શાઅલ્લાહ. अल्हम्दुलिल्लाह, किसी और के पास कोई सवाल या कोई कमेंट है तो आप आगे आ सकते हैं। किसी का कोई रिफ्लेक्शन भी हो तो आप आगे आ सकते हैं, उर्दू, गुजराती या इंग्लिश, जैसा भी आपको, जो भी लैंग्वेज, तो आप आगे आ सकते हैं। तो एक साथी का जो है वो कमेंट आया है, नाचीज़ यहाँ पे पढ़ती है। Recently when we went through Bayya of new Imam, I remembered the time when I took my kids for Bayya, and I remembered Bapa said, I give the kids back to you to raise them as I would. Here there was Bapa spent all his life taking care of Jamaat and his son giving up his life for sacrifice, service for humanity. If I hadn't gone through Ilmi journey, I would never understand. But I told you this because how did that understanding come even now? So that's why she's sharing how this understanding has come with attending Ilmi sessions like that. So with Ilmi journey. Alhamdulillah. अल्हम्दुलिल्लाह। अगर कोई सवाल नहीं है तो इंशाल्लाह बहुत सारी चीज़ें हमने आज बात की हैं, तो इंशाल्लाह जो है साथ ही रिफ्लेक्ट करेंगे उसके ऊपर, और कोई भी क्वेश्चन हो तो आप बिला झिझक भेज सकते हैं, और जो है उसको हम कवर कर सकते हैं नेक्स्ट क्लास में इंशाल्लाह। एंड हमारे पास एक और सवाल आया है। माई अंडरस्टैंडिंग ऑफ हज़ीरा कुद्स इज़ द हज़ीरा कुद्स इज़ द हेवन ऑफ आवर आलम शख्सी इन विच an arif gets pearl of intellect. Alhamdulillah, thank you Niamat Saiba for a wonderful session, and thank you so much for friends for joining. Inshallah, we'll see friends for tonight for zikr also, and then inshallah tomorrow we have Al-Waiz Riyaz moment, and then we have Divine Remembrance session in Urdu with Niamat Saiba on Thursday. Alhamdulillah, thank you friends, thank you Niamat Saiba. Yali Madad, Yali Madad. Yali madad, Yali madad. याली मदद, Thank you. Yali madad, Yali madad. बहुत अच्छा सेशन था, शुक्र Yali मौला, Madad. Thank you very अच्छी much. तरह समझाते हैं, बहुत अच्छी तरह समझाते हैं। शुक्र मौला. Thank you for sharing that. What time is Yali zikr Madad. tonight? कोशिश करते हैं याद रखने की, Amin. बस Amin. आगे Yali अल्लाह की Madad. मेहरबानी। Yali याली Madad. मदद। Yali madad, Yali madad. Yali Madad, Yali 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 madad, Yali madad. Yali Madad, thank you.